હરિ ઓમ. વંશી વિવો શીતકરા નવનીરદાભા પીતાંબરા અરુણબિંબફલાદરોષ્ટા પૂર્ણેન્દુ સુંદરમુખાન અરવિંદનેત્રાન કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાને. વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતાં સુરનરો તમેર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયા જ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. મનોજવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વા નરયોતમોખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય
ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુદ્રમન્યુના. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુદ્રમન્યુના. દેહોપ પતયે ભૂય તમેવ પ્રત્યપદ્યત. દેહોપ પ્રત્યતે ભૂય તમેવ પ્રત્યપદ્યત. ઈષ્ટદેવ સર્વના કારણ, સર્વના પોષક, સર્વના કારણ એવા નિજ હૃદયમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, જેમનો દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે એવા વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ અને એ જ લક્ષ્મીનારાયણ દેવનું છત્ર છાયાનું આ સુંદર મજાનું ગામ કહેતા કે મલાડ, અને મલાડ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા દિવ્ય સિંહાસનની અંદર પ્રગટ રૂપે દર્શન આપી રહેલા સૌના સંકલ્પને પૂર્ણ કરતા સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દાદા, મહાદેવજી આદિક દેવોના ચરણોમાં વંદન અને પ્રાર્થના કરીએ. પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને ધ્યાનમાં લઈ શિર ઉપર ચડાવી અને એમના જ વચનને યાદ કરી કે ભગવાનનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત શાસ્ત્ર વર્ષમાં એક વખત જેમની કથા સાંભળવી જોઈએ, એ નિમિત્તે મલાડ સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જ્યારે શ્રીમદ ભાગવત ગ્રંથની સુંદર કથાનું આયોજન થયું અને એમાંય ફૂલમાં જેમ સુગંધ ભળે એવી રીતે કહેતા કે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, નાના લાલજી મહારાજ, બંને બાળલાલજી મહારાજ,
ગાદીવાળા શ્રી માતુશ્રી સમગ્ર ધર્મકુળ એમના આશીર્વાદ અને આજ્ઞા જ્યારે ભળી છે અને એના આજ્ઞા અને આશીર્વાદને લઈ મંદિરના જ મહંત એવા પૂજ્ય પાર્ષદવર્ય ન્યાલકર્ણ ભગત જેમના માર્ગદર્શનથી સુંદર મજાનું કથાનું આયોજન થયું અને સભાની અંદર ઉપસ્થિત મારી સાથે જ પધારેલા હતા. કામ કારણ બહાર ગયા હતા. પાછા કહેતા કે કથાના પ્રારંભે અને કથાના અંતમાં એમ કહેવાય છે કે મંત્ર પુષ્પાંજલિ જ્યારે વિધિમાં આવે છેલ્લે એ કોઈ અર્પણ કરે ને એટલે બધું જ ફળ એને મળે. એવી રીતે પધારેલા પાર્ષદવર્ય ઋષિદર્શન ભગત તથા કથાના મુખ્ય યજમાન એવા મારે પરમ ભક્ત અક્ષર નિવાસી હીરાબેન મગનલાલ જડિયા, પરમ ભક્ત અક્ષર નિવાસી દિલીપભાઈ મગનલાલ જડિયા, હસ્તે પ્રતિભાબેન દિલીપભાઈ જડિયા, એમના બંને સુપુત્ર અને સુપુત્રી એવા ચિંતન કુમાર અને પ્રિયંકાબેન, કથાના સહયજમાન એવા પરમ ભક્ત અખંડ સૌભાગ્યવતી ચારુબેન રસિકલાલ હિરાણી, હસ્તે જતીનભાઈ કેતનભાઈ વ્યોમ પ્રાહેલ આર્યા, સંત પૂજનના યજમાન, સંત પૂજનના સહયજમાન, પત્રિકાના યજમાન, ફૂલહારના યજમાન, રવિવારના રસોઈના જેઓ યજમાન હતા અને દૈનિક રસોઈના જેઓ યજમાન છે અને જેઓ નાની મોટી સેવા કરે છે એ યજમાન પરિવાર. કાલે બંને પરિવાર કહેતા કે રૂક્ષ્મણીના માતા પિતા જેઓ બન્યા હતા કન્યા પક્ષના એમને યાદ કરું, તથા જેઓ વર પક્ષ કહેતા ભગવાન કૃષ્ણ પરમાત્માના માતા પિતા જેઓ બન્યા હતાના લાભ લીધો હતો એ પરિવારને યાદ કરું. મંદિરના સમગ્ર ટ્રસ્ટીઓ, મંડળ ચાલતા એ દરેકના કાર્યકર્તાઓ અને કહેતા કે કથા શ્રવણ કરવા પધારેલા દરેક ભક્તોને હૃદયથી ભાવથી પ્રેમથી વ્યાસપીઠ ઉપરથી સૌ પ્રથમ જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ચિંતનભાઈ મજા આવી કે નહીં કાલે? અમારે નાથાભાઈ આવી ગયા લ્યો કાલે. બરોબર, કાલે પણ એવી મજા આવી. અમારે બંને ભાઈઓ અમરીશભાઈ અને કહેતા કે ઘનશ્યામભાઈ એવી જમાવટ કરી હતી. ઠેઠ 8 વાગ્યાના બે કહેતા 10:30 વાગે ઊભા થયા હતા. બોલો, એવા એવા સુંદર મજાના ભગવાને આપેલો મધુરો કંઠ, કોયલને પણ પાછો પાડે ને એવો કંઠ છે. અને એમાંય પાછા મહારાજના જ્યારે ચરિત્રો બોલાતા હોય, કીર્તનો ગવાતા હોય ત્યારે તો કહેતા કે સ્વયં એમ લાગે કે સાંભળતા જ રહીએ, સાંભળતા જ રહીએ. તોય વળી વચ્ચે એમ કહેતા હતા મહારાજ કે અમને થોડુંક સાંભળો, કાંઈક અમે મંત્ર બોલીએ છીએ તો અમને સાંભળો. તો થોડીક વાર એ નહીં સાંભળતા હતા. પણ કાલે બધાને વરસાદ હતો ને તોય ઉત્સાહ આનંદ ખૂબ હતો. ઠેઠ બધા ભક્તો અહીંયા રહ્યા અને રૂક્ષ્મણી વિવાહનો ખૂબ લાભ આનંદ કર્યો. જાણે એમ લાગે કે માધવપુરની અંદર જેવો કહેતા કે ઉત્સવ થયો હતો. કન્યા પક્ષમાં તો કોઈ હતું જ નહીં, બધા હતા તો વર પક્ષના જ હતા. કન્યા પક્ષવાળાને હજી સમજાવવાના હતા કે ભાઈ તમે આવશો કે નહીં આવો. એમાં એક આવ્યો ખરા, પણ એ લડવા આવ્યો તો પછી એને કહેતા કે અડધે મૂકી દીધો. એટલે પછી રૂક્ષ્મણીજી કે સ્વામીનાથ મારા પક્ષમાંથી તો કોઈ છે નહીં, તો શું થશે? ત્યારે વસુદેવ અને દેવકી કે અમે તારા મા બાપ બનીએ છીએ અને અમે પોતે કન્યાદાન કરશું. એમ કહેતા કે આ મંદિરની અંદર આપણે સૌ એ જ પ્રકારે કહેતા કે બધા જ ભગવાનના ભક્તો મળી અને ધામધૂમથી, અને એમાંય કહેતા છેલ્લે તો ભક્તો ઉત્સવ એમનેમ તો ખાલી જાય નહીં. ત્યાં તો એક યજમાન કો સ્ત્રી ભક્ત, અને એમણે કીધું કે આ ઉત્સવ કોરે કોરો, આપણે લગ્ન કરીએ તોય કોરે કોરો નથી જતો, તો મીઠું મોઢું તો કરાવવું પડે. વરસાદ હતો ને તોય બોલો ક્વોલિટી મગાવીએ. દીપકભાઈ પણ ખૂબ કાલે ધામધૂમથી સૌનો સાથ મળી
અને એકબીજા ભગવાનના લગ્નમાં જોડાઈ ભગવાનને ખૂબ વધામણી આપી. ભગવાનની કથા એ જ છે કે જેમાં સમયનું ભાન જતું રહે, સ્થાનનું ભાન જતું રહે, વ્યક્તિ પોતે કઈ જાતિનો છે અને કઈ લિંગમાં છે એ પણ ભાન ભૂલી જાય, એનું જ નામ ભગવાનની કથા છે. નહીતર એમનેમ તો કઈ રીતે ભગવાનની આગળ નાચી શકે? એ બ્રહ્માનંદ સ્વામી નાચતા હોય, મીરાબાઈ નાચતા હોય, પ્રેમાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી ઘૂઘરા બાંધી અને ભગવાનની આગળ નાચે, સભાસદો બેઠા હોય, એ બની ખરેખર પણ બધું જ ભૂલાઈ જાય છે ત્યાં, કે જેને કારણે કહેતા કે કેવલ ને કેવલ ભગવાનને રાજી કરવા છે. હું કોણ છું, ભાઈ છું કે બાઈ છું, એ ભૂલી જાય છે. અને એને જ કારણે ભગવાન વશ થઈને બહાર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું જે વાંગમય સ્વરૂપ, એવું શ્રીમદ ભાગવત શાસ્ત્ર એનો 10મ સ્કંદ, અને એ ગ્રંથને જ્યારે 7 દિવસથી આપણે સાંભળીએ છીએ, હજી એમ થાય કે આ ગ્રંથની કથા કહેતા કે લાંબી હોય તો ચાલી રાખે, એટલા પરમાત્માએ ચરિત્રો આ પૃથ્વી પર રહીને કરેલા છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને આખા જીવનને જો જોવું હોય તો 5 શબ્દો દ્વારા જોઈ શકીએ કે ભગવાને પોતાના જીવનમાં શું શું કર્યું. એ 5 શબ્દ દ્વારા, 5 અવસ્થાને ભગવાને જોઈ અને પોતાનું જીવન વ્યતીત કર્યું. અને એના જ જીવન દ્વારા મને તમને એ પણ સમજાયું કે આ 5 તમારામાં જો આવે તો તમારું જીવન પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જેવું લાગે. એ 5 વસ્તુ કઈ? તો પરમાત્માએ 5 પોતાના જીવન, પહેલા તો પ્રેમ, પરાક્રમ, ત્રીજું પ્રજ્ઞા, ચોથું પરિવર્તન અને 5મું પ્રસન્ન. પેલું પ્રેમ. પરમાત્મા બાળપણમાં હતા ને, 11 વર્ષ સુધી કહેતા કે ગોકુળ અને વ્રજમાં રહ્યા, જે આવ્યા ને બધાને પ્રેમ આપ્યો. એ ગોપીઓ હોય, નંદ હોય, યશોદા હોય, ગોપ બાળકો હોય, અરે ગાયો હોય, પશુ પંખી હોય, કહેતા કે પ્રકૃતિ હોય, તો બધાને પરમાત્માએ પ્રેમ વેચ્યો. અને પ્રેમીલો વ્યક્તિ હોય ને તો લોકો ત્યાં દોડી દોડીને જાય. જેની આંખમાં પ્રેમ ન દિશે, નરસિંહ મહેતા કે ત્યાં કોણ જાય ના ઘરે લ્યો. પણ જેના ઘરમાં અને જે વ્યક્તિના જીવનમાં પ્રેમમય જેનું જીવન હોય, અને એ વ્યક્તિ જ્યારે પોતે કોઈને આવકારે ત્યારે એનો આવકારો પણ મીઠો લાગે. એવા પરમાત્મા જેણે પ્રેમ આખા જગતને વેચ્યો. અને એટલું જ નહીં, અને પ્રેમની વ્યાખ્યા પણ પરમાત્મા આપતા ગયા કે પ્રેમ કરશો તો જ જીવનમાં આનંદ આવશે. યુદ્ધ કરશો, યુદ્ધથી સમાધાન નહીં થાય. અને પ્રેમથી જ્યારે કોઈ વ્યક્તિને સમજાવવા જશો તો વ્યક્તિ સહજ સમજી જશે. પણ ઘણા એવા નીકળે કે પ્રેમને પણ ન સમજી શકે લ્યો. તોય ભગવાને પ્રેમને છોડ્યો નહીં. જો તોય ભગવાન પ્રેમથી જ રહ્યા. દુર્યોધન જેવો હતો, ભગવાન પ્રેમથી સમજાવવા ગયા. દુર્યોધન તો જે શરત રાખી હતી એ શરત પ્રમાણે પાંડવોને અડધું રાજ્ય હવે આપવું જોઈએ. તે કીધું તો 12 વર્ષ સુધી વનવાસ ભોગવે અને 1 વર્ષ ગુપ્તવાસ રહે. એ બધું જ હવે એમણે કર્યું છે, માટે હવે એનું અડધું રાજ્ય આપી દે. દુર્યોધન કે જરીક પણ ન આપો, અડધું નહીં, જરીક પણ નહીં. સોયના નાકા જેટલી જગ્યા પણ હું ન આપું. છતાં ભગવાન ન ક્રોધે ભરાયણા, ન એનાથી કહેતા કે મુખ અવળું કરીને જતા રહ્યા. પણ ભગવાને પાછું એમ કીધું, દુર્યોધન તું એમ કર, 5 ગામ આપ ખાલી, એક પાંડવનું 1 ગામ, તોય હું મનાવી લઈશ. તોય ન માન્યા. બોલો,
એણે કીધું યુદ્ધ કરો અને જીતી જાઓ તો લઈ જાઓ. ભગવાન કે યુદ્ધ કરવાની જરૂર નથી, માગીએ છીએ તો આપી દે. યુદ્ધમાં કોઈનું સારું નહીં થાય. છતાં ન માન્યો. ભગવાન તો એવા ને એવા પ્રેમીલા જ રહ્યા. અને ત્યાંથી કહેતા કે જવાની ત્યારે કરીને ત્યારે સ્વયં એણે એમ કીધું કે પ્રભુ બપોરનો સમય થઈ ગયો છે, ભોજન પાણી કરીને જાઓ. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા બોલ્યા કે રાજા સાંભળ, એક તો પ્રેમ હોય અને પ્રેમી બોલાવે અને ગમે તે જમાડે તો જમવાની ઈચ્છા થાય. 56 ભોગ હોય તો એની જરૂર નથી 56 ભોગની, પણ પ્રેમ હોવો જોઈએ. તારામાં નથી પ્રેમ કે હું જમું, અને મને નથી લાગી ભૂખ માટે જમવું નથી. અને જેવા બહાર નીકળ્યા તા તો કહેતા કે સુલભાઈ અવાજ કર્યો છે આર્તનાદથી, પ્રભુ મારે ત્યાં ક્યારે જમવા પધારશો. 56 ભોગનો જેવો ત્યાગ કરી અને સ્વયં પરમાત્મા આજ પોતે સુલભાને ત્યાં જમવા પધારે. અને પ્રેમ તો જમતા જાય, ભગવાન બોલતા જાય કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કા મેવા ત્યાગી. ભગવાને એના મેવા ન ખાધા, કારણ પ્રેમને કારણે વશ થઈને ભગવાન સુલભાને ત્યાં એક કેળા ખાવા જાય. અને કેળામાં પ્રેમને વશ થઈ પોતે ભૂલી ગયા હું શું કરું છું. કેળાને એક બાજુ નાખી દે ગર્ભને, અને છાલ ભગવાનને આપે, લ્યો ભગવાન. અને ભગવાન એની છાલ ખાય. તા તો વિદુરજી આવે. વિદુરજી કેલા ગાંડી થઈ ગઈ છો તું, આ શું કરે છે? ગર્ભને તો બહાર ફેંકે છે ને ભગવાનને છાલ આપે છે. પછી યાદ આવ્યું કે તો ભૂલ થઈ, ભગવાનની માફી માંગી, કેળાની છાલ ઉતારી, ગર્ભ આપ્યો. માગારણને કે પ્રભુ જમો. ભગવાન કે આવી મીઠાશ કહેતા કે છાલમાં આવતી હતી એવી ગર્ભમાં નથી આવતી. ભગવાન પ્રેમના ભૂખ્યા છે અને પ્રેમને કારણે વશ થાય છે. એ આપણે જોયું કે પરમાત્મા પ્રેમથી બંધાયણા ખરા. પણ એટલે ભગવાન કૃષ્ણના જીવનની અંદર સૌ પ્રથમ એને પ્રેમ બતાવ્યો છે. બીજું પરાક્રમ. જ્યારે એમ લાગે ને કે આપણા જ મિત્ર ઉપર, આપણા સમાજ ઉપર, આપણા જ ધર્મો ઉપર જ્યારે આવી પડ્યું છે આ પદ, ત્યારે પોતાનું પરાક્રમ દેખાડવું પડે. એમ કૃષ્ણ પરમાત્મા લાગ્યું કે મારા મિત્ર હોય કે પછી મારા કહેતા કે સગા સંબંધી હોય કે મારો સમાજ હોય, જો એની ઉપર કહેતા કે કોઈ આવીને આફત કરે, હેરાન કરે, તો સ્વયં પરમાત્મા પરાક્રમી બન્યા છે. ભગવાનનું બીજું સોપાન એટલે પરાક્રમ. અને પરાક્રમ આપણા સૌના જીવનમાં હોવું જોઈએ. જ્યારે પોતાની ઉપર આફત આવી પડે ત્યારે તો સૌ વ્યક્તિ પોતે લડવા તૈયાર થાય, પણ પોતાના મિત્ર હોય કે પોતાનો સમાજ હોય, પોતાનો ધર્મ હોય અને પોતાનો દેશ હોય, અને ત્યારે કહેતા કે એની જે બહાદુરી હોય, તાકાત હોય, ત્યારે દેખાડવી પડે છે. ભગવાનના જેટલા જેટલા મિત્રો હતા એની ઉપર આફત આવી પડી. એ અઘાસુર, બકાસુર, વત્સાસુર જ્યારે અસુરો આવ્યા ત્યારે સ્વયં ભગવાન પોતે લડવા ગયા છે. અરે દાવા નળ જ્યારે લાગ્યો ને ત્યારે સ્વયં ભગવાન પોતે પાન કરવા ગયા. અમારા કથાના મુખ્ય યજમાન ચિંતનભાઈ, આ કથાનું મુખ્ય આયોજન, એમનો સંકલ્પ આજથી લગભગ 8-9 મહિના પહેલા એમના જ બિલ્ડિંગમાં લાગેલી આગ નીચે શોર્ટ સર્કિટ થઈ અને ધુવાળો એટલો બધો ઊંચો ગયો. 5મા માળે પોતે રહેતા હતા, બધા બહાર નીકળ્યા, નીચે જવાય નહીં, આવી સ્થિતિ થઈ. અને કહેતા કે પછી કરવું શું? ઉપર જોવા ગયા તો ઉપર ટેરેસમાં તાળું મારેલું. નીચે આવ્યા, નીચેથી જવાય નહીં, એટલો બધો ધુવાળો મંડ્યો અંદર જવા, શ્વાસ લેવાની તકલીફ પડી. પછી બીજા બધા જે બિલ્ડિંગના ભક્તો હતા એણે કીધું કે તમારા ભગવાનને યાદ કરો, આમાંથી રસ્તો કાઢે. મહારાજને મનોમન જેમણે યાદ કર્યા, પ્રભુ જીવાડવા તોય તારે અને લઈ જવા તોય તારે, તમારા ધામની અંદર સેવામાં રાખવા.
પણ જેમની પાસે રૂડા કાર્ય કરાવવા હોય મહારાજને, મહારાજે કીધું કે જાઓ ઉપર જાઓ, અને ઉપર ગયા. જ્યાં તાળું માર્યું હતું એ ખુલ્લું છે દરવાજો. તો પછી બધા ત્યાં ગયા. પણ થોડીક અસર અમને એમના કહેતા કે માતુશ્રી પ્રતિભાબેન એમને થોડીક વધારે તકલીફ થઈ ગઈ, કારણ કે ધુવાળો અંદર ગયો ને. 15 દિવસ સુધી તો પોતે લગભગ હોસ્પિટલમાં હતા, ક્રિટિકલ સ્થિતિ જેવું હતું. અને એવા સમયે સંકલ્પ કરેલો કે ભગવાનના ભક્તોને સુંદર મજાની કથા સંભળાવી છે, પિતાને પણ કથા કહેતા સંભળાવી છે, અને આ દુઃખમાંથી ભગવાને બહાર કાઢ્યા છે, તો ભગવાનના ગુણાનુવાર દરેક ભક્તોને સંભળાવા છે. કહેવાનો ભાવ એ છે કે પરાક્રમ જ્યારે હોય ત્યારે સ્વયં ભગવાન પોતે બચાવતા હોય છે. એમ ભગવાન કૃષ્ણના જીવનની અંદર પહેલું પ્રેમ, બીજું પરાક્રમ. જેણે જગતને પ્રેમ પણ આપ્યો છે, અને પરાક્રમ કહેતા કે જ્યારે દુઃખ આવી પડે ત્યારે પોતે ઊભો રહેવો જોઈએ આગળ. અને ત્રીજી વસ્તુ કહેતા કે પ્રજ્ઞા, કહેતા કે પોતાની બુદ્ધિ, ભગવાનની બુદ્ધિ. જ્યારે જ્યારે જરૂર પડીને પોતાની બુદ્ધિનો ખૂબ પરમાત્માએ ઉપયોગ કર્યો છે. બુદ્ધિ કહેતા કે જ્ઞાન. જ્યારે અર્જુન જેવો કહેતા કે પેલા લડવા તૈયાર થાય અને પછી એમ કે રથ, હે શ્રી કૃષ્ણ વચ્ચે લઈ જાઓ, મારે જોવું છે. અને જ્યાં વચ્ચે લઈ જાય બધાને જોવે, કોઈ મામા, કાકા, ગુરુ, ભાઈઓ બધા ઊભા સામે. એને કીધું આની સાથે યુદ્ધ કરવાનું, મારે યુદ્ધ નથી કરવું. ભગવાન કે પહેલાં તને ખબર નહોતી કોની સાથે યુદ્ધ કરવાનું, અને હવે તું એમ કે છો કે મારે હવે યુદ્ધ નથી કરવું. બધું અહીંયા તૈયાર થઈ ગયું છે ને હવે તું એમ કે છો યુદ્ધ નથી કરવું. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પ્રજ્ઞા કહેતા કે જ્ઞાન જે આપ્યું, જેને આખું જગત યાદ કરે છે. 700 શ્લોકની અંદર જેમણે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું. અને ભગવદ્ ગીતા કેવી કે જ્યાં સાયન્સનો ભણેલો વ્યક્તિ હોય ને તો એમાંથી એને અર્થો મળે. એક યુવાન પોતે યુવાની અવસ્થા ભર લોહી અને કહેતા કે કોલેજમાં જતો આવતો વ્યક્તિ હવે કેવું હોય, કોઈનું માને ખરો એ? એમાં આવા મુંબઈ જેવા સમુદ્ર કિનારે ફરવા નીકળો હશે. એમાં એક વ્યક્તિ મોટી ઉંમરનો એને જોયો. વ્યક્તિ મોટી ઉંમરના પોતે પુસ્તક લઈને વાંચી રહ્યા હતા. આ યુવાન પોતે ત્યાં જઈને જોયું, અને જોયું તો શું જોયું, તો શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરી રહ્યા હતા. અને તરત જ એને કીધું કે આ ઓલ્ડ પુસ્તક કહેવાય, આ તો જૂનું થઈ ગયું છે, આને ન વચાય, કે આને છોડી દો. કે એને કીધું વાંચવું હોય તો કંઈક સારું સાયન્સના પુસ્તકો વાંચો. એને કીધું તું શું કરે છે? કે હું ભણું છું સાયન્સની અંદર, અને એમાં એ મોટી કહેતા શાળાની અંદર વિક્રમભાઈ સારા ખરા ને એની જે યુનિવર્સિટી છે એમાં હું પોતે અભ્યાસ કરું છું. તમે કંઈક આવું ભણો તો તમને ખબર પડે. આ જૂના જૂના પુસ્તકો વાંચશો શું ખ્યાલ આવશે તમને? સંવાદ ચાલતો હતો બંનેનો. તા તો બરોબર ગાડી આવી, એક જણાએ દરવાજો ખોલ્યો અને કીધું સર વેલકમ. અને સરને કહેતા કે વિક્રમભાઈને એમ કીધું કે આ પધારો, સમય થઈ ગયો છે. અને ત્યારે એણે કીધું કે તમે કોણ? કે તું જે યુનિવર્સિટીમાં ભણે છે એ બનાવનારો હું પોતે છું. અને ત્યારે એ છોકરાએ કીધું કે તો પછી આ પુસ્તક, કે આ પુસ્તકથી જ મને આનું જ્ઞાન આવ્યું છે. અત્યારે જેવો અંતરિક્ષની અંદર છે, જ્ઞાતા અઠવાડિયા માટે, વરસ થવા આવશે હમણાં, મશીન ખોટવાયણું અને ત્યાં ને ત્યાં રહી ગયા છે. બરોબર છે. આમ તો ભારતની દીકરી કહેવાય. માતા પિતા કહેતા એનો જન્મ ત્યાં થયો છે, માતા પિતા અહીંના છે. સુનિતા વિલિયમ્સ જેનું નામ છે, એ જ્યારે સૌ પ્રથમ પહેલી વખત ગઈ ને પાછી આવી, પછી એને એમ થયું કે મારે ભારત દેશની અંદર જ્યાં મારા માતા પિતાની જન્મભૂમિ છે ત્યાં જવું છે. મૂળ મહેસાણાના એ લોકો. અને ત્યાં આવ્યા અને પછી બધી સ્કૂલોની અંદર અલગ અલગ જગ્યાએ એમના વ્યાખ્યાનો રાખેલા, પ્રશ્નોત્તરી રાખેલી. એમાં એક સાયન્સનો વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે મને એક પ્રશ્ન છે
કે તમે ઉપર હોવ, નીચે તો કોઈનો કોન્ટેક હોય નહીં. તો પછી તમે ક્યારેક મુશ્કેલીમાં આવી જાઓ, તમને ખબર ન પડે, ત્યારે તમે શું કરો એવી પરિસ્થિતિમાં? અને ત્યારે સુનીતા વિલિયમ્સ એમ કે સાંભળ, ઉપર હોય ને ત્યારે બીજા કોઈનો આધાર નહીં, પણ મારી સાથે મારા પર્સની અંદર પોકેટમાં નાની એવી ભગવદ્ ગીતા રાખું છું. જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે એ પેજ ખોલું, જે પેજ ખોલું ને એમાંથી ને સમાધાન મળે. નહીતર સાયન્સની વસ્તુ તમે લ્યો, ભગવદ્ ગીતામાં એક પણ ન મળે શ્લોક એવો, પણ એમાંથી કે મને સમાધાન મળે છે, હજી હું ભેગી રાખું છું. જ્યાં જન્મેલી, ત્યાં કલ્ચરમાં મોટી થયેલી, ત્યાં જેમને સ્ટડી કર્યું અને અંતરિક્ષ સુધી પહોંચે, તો વિચાર એ કે ભગવદ્ ગીતામાં જે રહેલું છે એ બીજે ક્યાંય જોવા ન મળે. એ અર્જુનને કીધું કે અર્જુન ઊભો થા. શરૂઆતમાં તો ના પાડી દીધી, ભગવદ્ ગીતાના શ્લોકો કીધા ને તો એને સુરવીરતા આવી ગઈ અને એને ઊભો કર્યો પરમાત્માએ. કરીશે વચનમ તવ, હે પ્રભુ તમે જેમ કહેશો ને એમ યુદ્ધ કરીશ. અને ચોથી વસ્તુ ભગવાનના જીવનમાં પરિવર્તન. અને કેવું પરિવર્તન લીધું એમણે? આખું જીવન પરિવર્તન કરી દીધું. બોલો, પ્રેમમાં હતા ગોકુળની ને વ્રજની અંદર, તો એ જ પ્રેમને એક બાજુ મૂકી અને જીવન કહેતા કે મથુરામાં આવ્યા તો યુદ્ધ માટેનું પરિવર્તન આખું જીવનનું. અને દ્વારિકાની અંદર ગયા ત્યાં આખું જીવન પાછું પરિવર્તન. જ્યાં કહેતા પોતાના પરિવારની સાથે રહેતા, તો કેમ રહેવું જોઈએ, આખું જીવન પરિવર્તન કરી દીધું. ઘણા વ્યક્તિ હોય પોતાના જીવનને પરિવર્તન ન કરે, ઘરમાંય ખીજાતા હોય, બહાર જાય ત્યાંય ખીજાતા હોય, નાના છોકરા હોય તો એને ખીજાતા હોય, મોટા વડીલ હોય તો એને ખીજાતા હોય. એ પોતાના જીવનને પરિવર્તન નથી કરી શકતા, અને કરી નથી શકતા એટલા માટે પોતે દુઃખી છે. ભગવાન એ બતાવે છે જ્યાં જેવો સમય હોય ત્યાં પરિવર્તન થવું જ પડે. અને છેલ્લે ભગવાનના જીવનમાંથી એક ઉપદેશ એ મળે છે કે ભગવાન પોતે પ્રસન્ન રહ્યા છે. દુઃખ ઘણા બધા આવ્યા, જન્મથી લઈ અને અંતર ધ્યાન થયા ત્યાં સુધી પરમાત્માના જીવનની અંદર દુઃખ જ છે, ક્યાંય તમને સુખ જોવા નહીં મળે. છતાં પણ ભગવાન એમ કહી રહ્યા છે કે પ્રસન્ન ચહેરો હશે ને, અંદર ભલે દુઃખ હોય, અને વડીલ ઘરનો હોય ને એને તો હંમેશા દુઃખને સહન કરવું જ પડે, અને બહાર રહીને બધાને સુખી રાખવા પડે. આમ જીવનની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માએ 5 સ્વરૂપો બતાવ્યા, અને એમાં કહેતા 5 સ્વરૂપમાં પ્રેમ, પરાક્રમ, પ્રજ્ઞા, પરિવર્તન અને પ્રસન્ન. આ બધું ક્યારે થાય કે જ્યારે જીવનની એક એક અવસ્થાને પ્રાપ્ત કરતા જાઓ ને ત્યારે. નાની અવસ્થા હોય ત્યારે પ્રેમ હોય છે, બાળકને સહજ હું તમે પ્રેમ કરતા હોય છે, બાળક મને તમને પણ પ્રેમ આપે. પછી યુવા અવસ્થા આવે એટલે પરાક્રમતા આવે, એનામાં થોડુંક શૂરવીરતા આવે, જોર આવે, તાકાત આવે અને બધાને બતાવે છે. એના કરતાં થોડોક આગળ વધે એટલે પ્રજ્ઞા બુદ્ધિ ખીલે છે. ભલે કોલેજમાં ભણી લીધું હોય ત્યાં સુધી કહેતા એની પાસે પરાક્રમ હોય, પણ કહેતા કે પ્રજ્ઞા તો ત્યારે જ આવે છે, કાલેન વિદ્યા સફલમ. સમય જાય ને ત્યારે જ ભણેલું જ્ઞાન એ ઉદય થતું હોય છે. અને પછી કહેતા કે જ્યારે લગ્ન થઈ બધું સેટ થઈ ગયું હોય અને એમ લાગે ઘરે દીકરાના ઘરે પણ દીકરા છે, ત્યારે જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. અને પરિવર્તન જે લાવ્યા છે એને સંસારમાં રહેવાની બહુ મજા આવી છે. સમય કેમ વ્યતીત થઈ જાય ખબર ન પડે, પણ જો પરિવર્તન કરતા પોતાને ન આવડ્યું તો ઘરમાં રહેતા 2 દીકરાઓ 2 વહુઓ એની સાથે સેટ ન થાય, એમ લાગે કે આ તો ખોટા ફસાઈ ગયા. અમુકના જીવન એવા છે કે જેને પરિવર્તન જીવનની અંદર માણી લીધું છે. જેણે એપલ ફોન બનાવ્યો ને, જેને શોધ કરી છે સ્ટીવ જોબે, એના ઘરનો નિયમ જ એવો હતો, એટલી મોટી ઉંમરે પોતાના દીકરાને ફોન તો ન આપ્યા, પણ ઘરમાં એન્ટ્રી થાય
એટલે ચાવી મૂકે ને ગાડીની જે બોક્સમાં, બાજુમાં બીજું બોક્સ હોય ત્યાં બધા જ ફોન મૂકી દેવાના. સવારે જોબ ઉપર જાય ત્યારે ચાવી લે ત્યારે ફોન લેવાનો. એ જે 12 કલાક મળે ઘરની, અને પોતે કે છે હું મારી પત્નીને કહેતા કે આવો સંસાર સારી રીતે ચાલે ને અમારો, એટલા માટે કલાક સુધી અમે જમ્યા પછી અમારું જે ગાર્ડન છે માટા મારીએ છીએ. અને દીકરાઓ સાથે હું બેસું છું. આખું જીવન પરિવર્તન કરી દીધું એને. અને છેલ્લે પ્રસન્ન ગમે તેવું હોય, મુખ તો આપણું હસતું જ હોવું જોઈએ. અને હસતો ચહેરો કોને ન ગમે? જે વ્યક્તિ હસતો હોય ને, તમે અજાણતા હોય ને, કોઈને જાણતા ન હોય, પણ ખાલી તમે જોજો ટ્રેનમાં જશો અથવા પ્લેનમાં બેઠા હશો અથવા બસમાં બેઠા હશો, સામે વ્યક્તિ બેઠો છે, તમે ઓળખતા નહીં હોવ, ખાલી એને સ્માઇલ કરજો તો સામેવાળો તરત તમને સ્માઇલ આપશે. પણ તમે મોઢું ચડાવીને બેઠા હશો ને, તો ઓલાને કંઈક કેવું હશે ને પૂછવું હશે ને તોય નહીં પૂછે ઓલો. અને જેનો હસતો ચહેરો હોય એને તો કહેતા કે સ્વયં મિત્રો બનાવવા નથી પડતા, મિત્રો સામેથી આવતા હોય છે. એમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાના જીવનમાં ઠેઠ સુધી દુઃખ હોવા છતાં પણ દુઃખને ક્યાંય દેખાડ્યું નહીં અને પ્રસન્ન જ રહ્યા. અને એટલા જ માટે કહીએ છીએ કે જીવનમાં આ 5 શબ્દો જીવનમાં આપણામાં આવે ને તો સમજવું કે આપણું જીવન પણ કૃષ્ણમય બન્યું છે. અને પછી સંસારમાં રહેવાની મજા આવે. એમ લાગે કે ઓહો, હજી તો હમણાં લગ્ન કર્યા હતા અને આ જો તો ખરા દીકરાના ઘરે એના લગ્નની તૈયારી થઈ ગઈ. બોલો, આ સમય કેમ વ્યતીત થયો ખબર ન પડી. અને ઘણાને એવું હોય કે લગ્ન કર્યા હોય, માંડ હજી 2 મહિના ગયા હોય, ત્યાં થાય કે હવે આ છૂટા થાય તો સારું. પોતાનું ગોતેલું પાત્ર હોય તોય 2 મહિને છૂટા થઈ જાય. લ્યો, ઘટ્યું શું? આ 5 વસ્તુ ઘટી એટલે જીવનમાં આનંદ ન આવ્યો. એમાં જ સ્વયં કહેતા કે ભગવાન કૃષ્ણ પરમાત્મા આ 5 શબ્દોથી, આ 5 જ્ઞાનથી પોતાના જીવનને ઉજ્જવળ બનાવ્યું છે. એવું આપણું પણ બને. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું જે વાંગમય સ્વરૂપ, જેની દિવ્ય ગાથા ગંગા નદીના પવિત્ર તટ ઉપર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છે કે હે રાજન, એ ભગવાનના સૌ પ્રથમ લગ્ન એ કુંદનપુરની કહેતા કે રાજકુમારી ભીષ્મક અને સુધમતીની જે દીકરી એવી રૂકમિણી, એના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણની સાથે થયા છે. લગ્ન થયા, લગ્ન કરીને પછી કહેતા કે દ્વારિકામાં પધાર્યા. દ્વારિકામાં જે આવી નહોતા શીખા એને ભગવાનના લગ્ન જોયા ને એને પણ પ્રેમ થયો, એને રૂડા આશીર્વાદ આપ્યા, ખૂબ રાજી થયા બધાય. સુખદેવજી મહારાજ કે રાજન, આવી રીતે કહેતા કે માં રૂક્ષ્મણીજી અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રથમ લગ્ન થયા. અને પછી તો કહેતા કે પરમાત્મા પોતાના ગૃહ સંસારની અંદર રહેવા લાગ્યા છે. એમના પત્ની કહેતા કે રૂક્ષ્મણીજી પણ એવી જ ભગવાનની ખૂબ પ્રેમથી સેવા કરે છે. ભગવાન જાણી અને સેવા કરે છે. સ્વામીનાથ જાણી અને પોતે સતત હાજર રહે છે. અને એવી પ્રેમથી સેવા કરી ભગવાન રાજી થયા. એમની ઈચ્છા હતી કે પ્રભુ એક દીકરાની ઈચ્છા છે. અને ભગવાને સ્વયં કહેતા કે એને એક દીકરો આપ્યો. કહેતા કે રાજા બધું જ બરોબર ચાલતું હતું ને એમાં એક સુંદર મજાનો રૂકમિણીજીએ એક દીકરાને જન્મ આપ્યો. કહેતા એ દીકરો કહેતા બહુ સુંદર દેખાતો હતો. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુગમન્યુના. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુદ્રમન્યુના. રુદ્ર કહેતા ભગવાન શિવ, દગ્ધ કહેતા પ્રાગ કહેતા પૂર્વે, દાગ્ધ કહેતા કે બળી ગયો હતો. કોણ બળી ગયો હતો? કે દેહોયપપાત પતયે ભૂય તમેવ પ્રત્યયદ્ય. કે જેઓ સ્વયં પહેલા કહેતા કે કામદેવ રૂપે
ભગવાન શિવને જ્યારે પોતે જીતવા માટે ગયા અને જ્યારે જીતી ન શક્યા, ભગવાન શિવની સમાધિને તોડી અને ભગવાને પોતાનું ત્રીજું નેત્ર ખોલી અને સામે રહેલો કામદેવ આંબાના વૃક્ષની અંદર એને ભસ્મ કરી નાખ્યો. એને ભસ્મ કર્યો. એવા સમયે કહેતા કે દેવતાઓ આવી ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનને શાંત કર્યા. પણ એક સ્ત્રી રડતી રડતી આવી અને રડતી રડતી આવી ભગવાન શિવની આગળ સ્તુતિ કરી, પ્રાર્થના કરી. ભગવાન શિવ કે શા માટે દેવી રડો છો, કારણ કહો, શું દુઃખ આવી પડ્યું? ત્યારે કીધું પ્રભુ બીજું કોઈ દુઃખ નહીં, પણ તમે જેને ભસ્મ કર્યા ને એ મારા પતિદેવ છે. પતિદેવ વગર તો મારે ક્યાં રહેવું? હવે એના વગર કેવું જીવન જીવવું? અને ત્યારે કીધું કે જાઓ, અત્યારે તો એ ભસ્મ થઈ ગયા છે, પણ કહેતા કે શરીર નહીં હોય છતાં પણ પોતે અનંગ તરીકે વર્તાશે. અને દ્વાપરમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પધારશે, એમના જ્યારે લગ્ન થશે અને એમનાથી જ કહેતા કે તમારા પતિદેવ બાળક રૂપે પ્રગટ થશે. સએવ જાતો વેદર્મ્યામ કૃષ્ણ વીર્ય સમોદ્ભવ પ્રદ્યુમ્ન ઇતિ વિખ્યાત સર્વતો નવમાપિતુ. એવા જ કહેતા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના તેજથી પ્રગટ થયેલા રુક્ષ્મજીના કુખેથી જેમણે જન્મ ધારણ કર્યો અને જેમનું નામ આ જગતમાં વિખ્યાત થયું પ્રદ્યુમ્ન તરીકે. અને એ જ પ્રદ્યુમ્ન કેવા કે એવા જ શક્તિશાળી, એવા જ તાકાતવાળા, જાણે સ્વયં ભગવાન કૃષ્ણ પરમાત્મા ન હોય એવા જ શોભી રહ્યા હતા. પણ હજી તો 10 દિવસ થયા રાજા બાળકના જન્મના. અને એવા સમય કીધા શંબરાસુર નામનો જે એક અસુર હતો, માયાવી હતો, માયાને જાણી અને પોતે ત્યાં આવ્યો છે અને એ પ્રદ્યુમ્નને ઉપાડી 10 વર્ષનું બાળક છે જીતો લઈ અને સમુદ્રમાં ફેંકી દીધું. અને આ બાજુ કહેતા કે રૂક્ષ્મણી વિલાપ કરે કે મારો દીકરો ક્યાં ગયો? અને શંબરાસુરે ફેંકી દીધેલા એ જ કીતા પ્રદ્યુમ્નને એક મોટી માછલી હતી, એને પોતે એ પ્રદ્યુમ્નને ગળી જઈ કીતા કે પોતાના શરીરમાં પધરાવી દીધા. મત્સ્યવાળા નીકળ્યા અને એને માછલી કીધી, ત્યારે ઝાડ નાખી અને માછલીઓ પકડાણી. એમાં જે પ્રદ્યુમ્નને કીતા કે ગળી ગઈ હતી ને માછલી, એ પણ એ ઝાડમાં આવી અને એમાંથી એને બહાર કાઢી. પછી તો રસોઈયાઓને આપી અને એ માછલીઓ બધી એમાં સારી મોટી માછલી હતી ને માછલીને લઈ અને શંબરાસુરને આપી. શંબરાસુરને કીધું મહારાજ આ મોટી માછલી આવી છે, તમને ભેટ આપીએ છીએ. અને શંબરાસુરે કીધું રસોઈયાઓને જે કે આને લઈ જાઓ અને રસોઈ બનાવો. અને મોટી માછલી લઈને આવ્યા. કાપવા જાય તો કપાય નહીં, જોર જોરથી મારે છતાં તૂટે નહીં. મહેનત કરવા એટલી મહેનત કરી ત્યારે તૂટી અને એને તેમાંથી નીકળતા કહેતા કે છોકરાનો એક જન્મ દેખાયણો, કહેતા કે પ્રદ્યુમ્ન દેખાયણા. 10 વર્ષની ઉંમર છે જેમની, 10 દિવસની જેમની ઉંમર છે. અને એવા જ સમયે કહેતા કે આ બાળકને શું કરવું? બાળક જીવતું છે હજી. ત્યારે કીધું મહારાજને કહેશું તો મહારાજ ખીજાશે, એના કરતા મહારાજ શંબરાસુરની દાસી જે મહામાયા છે એને આપી દઈએ. અને મહામાયાને આપી દીધું અને એને કીધું કે આ લ્યો બાળકને ઉછેર કરજો. પછી તો ધીરે ધીરે કહેતા કે એને ઉછેર કરવા લાગ્યા. પણ નારદ મુનિ એક વખત આવીને કહી ગયા કે આ દીકરો છે ને બીજો કોઈ નહીં, મહામાયા આ તમારા કહેતા પતિદેવો છે, પ્રદ્યુમ્ન રૂપે પ્રગટ થયા છે, તમે એમના જ પત્ની રતિ છો. અને આ ખબર પડી એટલે કહેતા કે માનો જે પ્રેમ હતો ને એ પરિવર્તન થઈ અને કહેતા કે એને સંગનો, પોતાના પતિનો પ્રેમ જાગ્યો છે. પછી તો એની સાથે કહેતા ધીરે ધીરે મોટા કરવા લાગ્યા. ત્યારે દીકરાએ એક વાર પૂછ્યું, તમે મારું પોષણ કરો છો પણ ભાવના તો કામની રાખો છો.
અને ત્યારે મહામાએ કીધું કે સાંભળો, કામની એટલે માટે ભાવના રાખું છું કે તમે મારા પતિદેવ છો, હું તમારી પત્ની રતિ છું, અહીંયા દાસી તરીકે રહું છું. આ શંબરાસુરનો ઉદ્ધાર કરો અને કેતાકીનો વધ કરો, અને તમે કહેતા કે એને મારવો હોય તો એ વિદ્યા બહુ જાજી જાણે છે, માટે માયાવી વિદ્યા કહેતા કે હું તમને શીખવાડું, એ વિદ્યાને તમે શીખો. અને પછી પોતાની જ પત્નીથી એ પ્રદ્યુમ્ન માયાવી વિદ્યાને જાણ્યા અને શીખા. અને પછી શંબરાસુરને લલકાર્યો છે. શંબરાસુર આવ્યો છે યુદ્ધ કરવા, અને એ સમય કે ત્યાં બધા જ હથિયારો દ્વારા જ્યારે કહેતા કે ન જીતાણી શકાયનો શંબરાસુર, અને ત્યારે પોતાની માયા ફેલાવી છે. અને એ માયાને પરમાત્મા કહેતા પ્રદ્યુમ્નજીએ ગદા મારતાની સાથે માયાને પણ અદૃશ્ય કરી છે. અને કહેતા એ જ ગદાના બીજા પ્રહારથી શંબરાસુરનો વધ થયો છે. અને શંબરાસુરનો વધ થયો, ત્યાંથી બંને કહેતા કે પતિ પત્ની રૂપે પોતે કહેતા કે પાછા દ્વારિકામાં આવ્યા. જ્યાં દ્વારિકાની અંદર આવ્યા ત્યાં મોટી ઉંમર હતી, અને એવા સમય કહેતા રૂકમિણીજી જોવે છે કે આ બંને પતિ પત્ની કોણ છે. આ મહેલમાં તો પહેલી વખત જોઉં છું, પછી તો વાજતે ગાજતે સ્વાગત કર્યું, પણ થતું હતું કે આ ભગવાન કૃષ્ણ જેવા જ દેખાય છે, જેની શક્તિ, જેનું સામર્થ્ય. અરે બીજી ગોપીઓ પણ કહેતા જે પટરાણીઓ હતી એને એમ થયું કે આ વરી કોણ. બધાના મનને ખેંચાવા લાગ્યા પ્રદ્યુમ્નજી. અને એવા સમયે કીધું કે હું સ્વયં પ્રદ્યુમ્ન છું, અને આ રતિ છે, મારી પત્ની છે, અને તમારા જ દીકરા રૂપે કહેતા કે જ્યારે 10 દિવસનો હતો ને, શંબરાસુર જેને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દીધો હતો, એ જ હું મોટો થઈને પાછો આવ્યો છું. અત્યાર સુધી માં રૂક્ષ્મિણીજી કહેતા દુઃખી હતા, પોતાના દીકરાને જોયો, અને એમાંય ચિંતા કર્યા જેવું કાંઈ નહોતું. શું કામે? જે ચિંતા હોય ને દીકરાના લગ્નની, એ તો લગ્ન કરીને પોતે જ આવ્યા હતા. લ્યો, ખૂબ રાજી થયા. પછી તો ભગવાને પણ એમનું સ્વાગત કર્યું છે, અને ત્યાં ભગવાનની સાથે જ રહે છે. સુખદેવજી મહારાજ કે હે રાજન, આમ શંબરાસુરનો જ્યારે પિતા પ્રદ્યુમ્ન દ્વારા વધ થયો, અને હવે જે તને કથા કહું છું પરમાત્માના બીજા લગ્નની કથા. પરમાત્માએ પોતાના જીવનની અંદર રાજા 16,108 લગ્ન કરેલા, એમાં એક લગ્નની કથા મેં તને સંભળાવી. હવે બીજા લગ્નની કથા સાંભળ. સત્રાજીત સ્વતનયામ કૃષ્ણાય કૃતિકિલ્બિષા શ્યમંતકેન મણિના સ્વયમુદ્યમ્ય દત્તવાન. એ જ મહેલની અંદર એ ત્યાં જ રહેતા હતા, જેનું નામ હતું નગરની અંદર, અને નામ હતું સત્રાજીત. એ સત્રાજીત કહેતા કે ત્યાંના ગોવાળ તરીકે હતા, પણ ખબર નહીં એ સત્રાજીતની જે એક દીકરી છે, જેનું નામ કહેતા કે સત્યભામા છે, એની સાથે પરમાત્માએ લગ્ન કર્યા. પરીક્ષિત મહારાજે કીધું, પ્રભુ, શ્યમંતકે મણિના સ્વયં ઉદ્યમ્ય દત્તવાન, કહેતા કે જેની પાસે શ્યમંતક મણિ હતી ભગવાનને આપી, છતાં ભગવાને કેમ ન લીધી, એ કથા મારે વિસ્તારથી સાંભળવી છે. પ્રભુ, એ કથા કહો. અને સુખદેવજી મહારાજ કે રાજન સાંભળ, તને વિસ્તારથી કથા સંભળાવું. આસે સત્રાજીત સૂર્યો ભક્તસ્ય પરમ સખા પ્રીતસ્તસ્મે મણિ પ્રાદા સૂર્યતૃષ્ટસ્યમાંતકા. આસિદ સત્રાજીત સૂર્યો, એક સત્રાજીત નામનો રાજા હતો, દ્વારિકા નગરીમાં જ રહેતો હતો, પણ ભગવાન સૂર્યનારાયણ દેવનો ભક્તસ્ય પરમ સખા, સૂર્યનારાયણ દેવના એ પોતે ભક્ત હતા. ભગવાનની ઉપર ખૂબ આરાધના કરી જેમણે સૂર્યનારાયણ દેવ ઉપર, અને સૂર્યનારાયણ દેવ રાજી થઈ અને એને મિત્ર બનાવ્યો. ભગવાને પોતે મિત્ર બનાવી અને પોતાની સાથે રાખે. આમ સત્રાજીત ઘણી વખત તો સૂર્યલોકમાં પણ જાય, આવી જેની સ્થિતિ થઈ.
અને મિત્ર હોય તો મિત્રને કંઈક તો આપવું પડે ને. એટલે એ કીધા કે પ્રીતિથી પ્રેમથી સૂર્યનારાયણ દેવે પોતાની પાસે રહેલો કીધા સેમંતક નામનો મણી, એ મણી એને દાનમાં આપ્યો. કીધા કે લે મિત્ર, આ મારી પ્રીત, આ મારું પ્રેમની નિશાની હું તને આપું છું. અને સેમંતક મણી જ્યારે લીધો અને લઈ સુંદર મજાનું કીધા કે એનું કવચ બનાવી અને પોતે ગળામાં પહેરી અને ફરવા લાગ્યો. હવે જે મણી મર્યો ને ગળામાં પહેરી અને જ્યાં આવતો હતો એવા સમય કીધા દ્વારિકાના નગરમાં જ્યાં આવ્યો ને ત્યાં તો બધાને એમ થયું કે સૂર્યનારાયણ દેવ આવી રહ્યા છે, એવું તેજ જેમનું. અને એ સેમંતક મણી કીધા જેને પહેર્યો હતો જાણે એમ લાગે કે સૂર્યનારાયણ દેવ આવતા હોય ને બીજા, એવા તેજસ્વી, એવા શક્તિશાળી, જેના તેજની સામે જોઈ ન શકાય એવા તેજસ્વી લાગી રહ્યા હતા. અને એ જ તેજમાં જેને શંખ ચક્ર ગદા પદ્મ દેખાયણા, લાગે કે ચતુર્ભુજ રૂપે ભગવાન આવી રહ્યા હોય એવું. બધા નગરવાસીઓને એમ થયું કે આ ભગવાન આવી રહ્યા છે. બધા નજીક ગયા ત્યારે ખબર પડી કે આ તો ભગવાન નહીં, આ તો સત્રાજીત રાજા છે, આ તો આપણો. પણ આવું તેજ અને આવી શક્તિ જોઈને એટલે બધાને પૂછવા લાગ્યા કેલા સત્રાજીત, આ બધું તને મળ્યું ક્યાંથી? એને કીધું મેં સૂર્યનારાયણ દેવની ઉપાસના કરી, મને મિત્ર બનાવ્યો. અને કીધા કે આ સેમંતક મણી આપ્યો. અને આ મણી જે ધારણ કરે ને એ તેજસ્વી તો થાય, એટલું જ નહીં પણ આ મણીથી દારિદ્રપણું પણ દૂર થાય. આ મણીથી 4 વસ્તુ કીધા કે આ મણી જ્યાં હોય ને ત્યાં તો પેલા દુષ્કર્મ કીધા દુકાળ ન પડે ક્યારેય. દુકાળ એટલા માટે ન પડે કારણ કે આ મણીની વિશેષતા એ હતી, ખાલી તેજ નહોતો આપતો પણ એનું સવારે પૂજા થાય અને પૂજા કર્યા પછી જ્યારે સૂર્યનારાયણ દેવ ઉદય થાય ને એની સામે રાખે ને એના કિરણો એની ઉપર પડે, પડતાની સાથે જ 18 ભાર સોનું આપતો હતો દરરોજનું. 18 ભાર એટલે કેટલું? 160 તોલા સોનું. અત્યારે 1 તોલો લેવું હોય તોય તોલાને ખંજોરવો પડે, લેવાશે કે નહીં. અને 160 તોલું કાયમ મળે, બોલો લ્યો. હવે આવું આપને મળી ગયું હોય તો આવું આપણે મળી ગયું હોય તો કેટલો ફાયદો થાય લ્યો. પણ આના કરતાં બહુ મોટામાં મોટો મણી આપને મળેલો છે. આ સેમંતક મણીના ફાયદા 4 હતા. એક તો ક્યારે દુકાળ ન પડે. હવે એટલું સોનું આપતો હોય ક્યારે દુકાળ પડે ખરો? બીજું કહેતા કે જીવ જંતુ આદિક જે ઝેરી પદાર્થ હોય એ ક્યારે પાસે ન આવે, દૂર ભાગે નથી. ત્રીજી વસ્તુ, કોઈ પ્રકારનો રોગ ન થાય. એ જ્યાં હોય ને અહીંયા મૂક્યો હોય તો આટલી ભૂમિમાં કોઈને રોગ એક પ્રકારનો ન થાય. અને ચોથું, આદિ વ્યાધિ ઉપાધિ એ ત્રણેય દુઃખોને નાશ કરી નાખે. આની વિશેષતા એ હતી. હવે એ મણી અહીંયા મૂક્યો હોય અને કથા ચાલતી હોય ને લાઇટ જાય તો મણી રે ખરો? પણ એના કરતાં આ મણી કરતાં વિશેષ મણી મારીને તમારી પાસે છે, પણ ખબર નથી આપને. બોલો, એક ભૂદેવ હતા, એને એમ થયું કે આમનામ ગરીબીમાં જીવન પસાર કર્યું એના કરતાં લાવને ભગવાન શિવને યાદ કરું. અને એમાં આજે પવિત્ર શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ ભગવાન શિવની આરાધના કરવા માટે જંગલમાં જઈ જ્યાં શિવલિંગ હતી ત્યાં જ પોતે કીધા કે સ્નાન વિધિ કરીને શિવની આગળ લિંગની આગળ પૂજા કરીને બેસે, ભગવાન શિવની આરાધના કરે. શંભો શરણે પડે માગો ઘડી રે ઘડે કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. આમ ભગવાનની સ્તુતિ કરે છે. અને સ્તુતિ કરીને એમણે જે અને ભગવાન શિવના જપ કરતો કરતો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,
અને ત્યાં તો ભગવાન શિવની લિંગમાંથી તેજ પ્રગટ થયું અને ઘેરો અવાજ આવ્યો અને કીધું ભૂદેવ માગો શું જોઈએ છે, અમને યાદ કર્યા. પ્રભુ બીજું કંઈ નહીં, આખું જીવન છે ને માગી માગીને કીતા વ્યતીત કર્યું છે. થોડુંક જાજુ એકારે મળી જાય ને તો ઉપાધિ નહીં, કંઈ એવો મણી આપો કે જે કીતા કે આમ અડાડું અને સુવર્ણ થઈ જાય. ભગવાન શિવ કી એવું જોઈએ છે કે હા, પણ મારી પાસે તો નથી. ભગવાન તમારી તો આરાધના કરી છે, તમે ન આપો તો? મારી પાસે નથી, પણ જેની પાસે છે એ તું સ્થાન, એનું ઠેકાણું એ તને બતાવું. એણે કીધું બતાવો તો પછી વૃંદાવનને વિશે જા અને ત્યાં કહેતા કે યમુનાના ધરાથી થોડેક દૂર સુંદર મજાની એક ઝૂંપડી બાંધીને એક સાધુ મહારાજ રહે છે. એ સાધુ મહારાજને તું કહેજે એટલે તને એ મણી આપશે, એની પાસે મણી છે. કહેતા પારસ મણી સ્પર્શ થતાની સાથે સુવર્ણ થઈ જાય આવી ઈચ્છાથી એ પોતે પછી તો ભગવાન શિવને વંદન કરીને ત્યાંથી ઘરેથી નીકળો અને આવ્યો વૃંદાવન. વૃંદાવન જોવે, જેટલી જેટલી ઝૂંપડીઓ દેખાય એ ઝૂંપડીઓમાં વંદન કરી જે સાધુ મહારાજનું નામ કીધેલું ત્યાં ગયો, એમને વંદન કર્યા. સાધુ મહારાજને કે મહારાજ આપની પાસે આવ્યો છું, ભગવાન શિવે મોકલા છે, તમારી પાસે કંઈક મણી છે, એ મણી મને આપો. એને કીધું મણી તારે જોઈએ? તો કે હા. તો એમ કર, સામે પીપળનું વૃક્ષ છે ને, એ વૃક્ષના થડની અંદર એકાદ ફૂટ તું ખોદીશ ને એટલે એક ચિંદ્રામાં વીટેલો મણી પડેલો છે, એ ચિંદ્રાને ખોલીશ એટલે મણી નીકળશે, એ લઈને જતો રહેજે. પછી તો મહારાજને વંદન કરીને ત્યાં ગયો. એક ખાડો, એક હાથ જેટલો ખાડો ખોદ્યો અને ત્યાં મહારાજે કીધું એ પ્રમાણે એક દેખાયણો ચિંદ્રી અને એને કહેતા કે ખોલ્યું ને તો એમાંથી મણી ચમકતો દેખાયણો. એને એમ થયું મહારાજ ખોટા તો નથી હો ને. પણ એ મણી લઈ અને પછી તો મહારાજને વંદન ન કર્યા, મીંડા હાલવા. જેની જરૂર હતી એ તો મળી ગયો, હવે ત્યાં ક્યાં જઈને કરવું છે? કદાચ જાઓ ને માગે તો. અને પછી પોતે નીકળ્યા. પછી થોડેક દૂર ગયા ને ત્યાં મનમાં વિચાર આવ્યો, ઓલા સાધુ મહારાજની ઝૂંપડીમાં બેહવા માટે બરોબર આસન નથી, ફાટલા ટૂટલા આસનો છે, કપડાં પહેર્યા છે એમાં અડધા કપડાં છે ને અડધા તો છે નહીં, અને આવો મોંઘો માયલો મણી એની પાસે હતો, એનો ઉપયોગ એણે નહીં કર્યો હોય. મને લાગે છે આના કરતાં શ્રેષ્ઠ મણી એની પાસે હોવો જોઈએ, તો જ એણે ન લીધો હોય ને. પાછો આવ્યો, પાછો આવીને મહારાજને વંદન કર્યા. મહારાજ કે હવે શું થયું? તે કીધું પ્રશ્ન એક રહ્યો કે બોલો. અને કીધું કે આના કરતાં શ્રેષ્ઠ મણી તમારી પાસે હોવો જોઈએ છે. અને ત્યારે એણે કીધું આના કરતાં શ્રેષ્ઠ મારી પાસે છે, તો એ મને આપો ને. એમ ન બને, આ મણીને તારે તે પહેલાં તો કહેતા કે ફેંકી દેવો પડે તો બીજો મણી મળે. એણે કીધું હું ફેંકવા તૈયાર છું. એણે કીધું તો એમ કરે, જા યમુનામાં સ્નાન કર અને આ મણીને ફેંકી દે યમુનામાં, અને પછી મારી પાસે આવા. ભૂદેવને લાલચ જાગેલી, પોતે ગયા યમુનાના ધરામાં મણી ફેંકો, પોતે સ્નાન કર્યું. સ્નાન કરીને પાછા સાધુ મહારાજ પાસે આવ્યા. મહારાજ આવી ગયો છું, હવે મને આપો. મારે કે સામે બેસ. સામે બેસાડ્યો અને કીધા એક દર્ભની સળી લઈ પોતાના જીવ ઉપર રાખી અને કીધું મુખ તારું ખોલ. એનું મુખ ખોલ્યું અને મુખ ઉપર દર્ભની સળી મૂકી. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ 3 વખત બોલ્યા. બ્રહ્મસ્થિતિને પામી ગયો. જીવનમાં રહેલી વાસનાને નાશ કરી નાખી, સમાધિ જેવી સ્થિતિ થઈ ગઈ. આંખ બંધ કરીને પરમાત્માના દર્શન થાય. અને પછી તો રાજી થયો ગુરુદેવ, બધા મણી કરતા આ શ્રેષ્ઠ મણી તમે આપ્યો છે. ગુરુદેવ કે આ મણી મળ્યો છે ને, આવું ને આવું સુખ જોતું હોય બસ આ મણીનો જપ કરી રાખજે જા. પછી તો ભૂદેવ ગયા, સુખ મળ્યું. એમ આપને પણ મણી મળ્યો છે. જેતપુરની અંદર કહેતા કે મહારાજ ગાદી ઉપર બેઠા અને ફરેણીમાં કહેતા કે દેહ તું ત્યાગ થયો. રામાન સ્વામીની 13મીની સભા થઈ, 14માની કહેતા વિશાળ સભા થઈ. અને એ દિવસે મહારાજે ત્યાં મને તમને સૌને એક મણી આપ્યો.
અને મહારાજ કે અમે તમને મણી આપીએ છીએ, જે દુઃખ હશે, દારિદ્ર હશે, બધું જ આ મણી તમારો લઈ લેશે. અને મહારાજે ત્યારે કીધું કે વેદમાં પડેલો મણી આજે સૌને આપીએ છીએ. અને મહારાજે જયનાદ કર્યો, બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ મણી તમને આપીએ છીએ. આનો જપ જેટલો કરશો ને, એ જે વસ્તુ જોતી હશે, આ લોકની જોતી હોય તોય મળશે, અને પરલોકની જોતી હશે તોય મળશે. અને પરચો સામે દેખાયણો હો ને, તા તો આવેલા કહેતા કે મધ્યપ્રદેશમાંથી ઝરણાપરણા ગામનો વતની શીતળદાસ, અને એણે કીધું કે મારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે, બેસો અહીંયા. અને મણીનો કીધો જપ કરો. જપ કર્યો, સમાધિ થઈ. પછી તો બધું છોડી દીધું અને ભગવાનના ચરણોમાં રહી ગયા કે પ્રભુ હવે મારે તમારી પાસે સદાને માટે રહેવું છે, સાધુ બનાવો. અને મહારાજે દીક્ષા આપી અને નામ પાડ્યું વ્યાપકાનંદ સ્વામી. એ જ વ્યાપકાનંદ સ્વામીને જે મણી મળ્યો ને પહેલી વખત, કીધું આવો મણી જગતમાં નથી, જપ કરી રાખો. જપ કરી રાખ્યા. ફરતા ફરતા કહેતા કે બુલંદ, કહેતા કે ઠેઠ કલકત્તા પાસે પહોંચ્યા. અને ત્યાં જંગલના માર્ગે જતા હતા. એક કહેતા કે વાણીઓ કીધું કે મારે મરી જવું છે, પણ સાધુના દર્શન કરવા કીધું આવો મનુષ્ય દેહ મળ્યો છે, મરાય થોડું. એણે કીધું શું કરું, મને મુસલમાન બનાવી દેશે. 2 દિવસ બાકી છે, 1 જ દિવસ બાકી છે, અને કરોડ રૂપિયા ભરવાનું દેવું આવ્યું છે. ત્યારે કીધું મારી પાસે જે મણી છે ને એ મણી તને આપું, આ જપ કરજે, કરોડ રૂપિયા શું બધુંય ભરાઈ જશે. અને કહેતા કે મંત્ર આપ્યો, કે આ મંત્રનો જપ કરી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરવા બેઠો, અને કહેતા એનું દેવું ભરાઈ ગયું. ભગવાન પોતે દેવું ભરવા આવ્યા. બોલો 1 કરોડ રૂપિયાનું. આટલી કથા નિષ્કુળાનંદ સ્વામી લખેલી, પછી આગળ લખી નથી. આગળ પછી સંતો એમ કે પછી ઘડીએ ને ઘડીએ દેવું કરી નાખે, અને પછી જપ કરવા બેસે તો ભગવાન ભરવા ન આવે. એ એકાદી વખત જ આવે ભગવાન ભરવા પોતે. એમ એવો મણી મારીને તમારી પાસે છે જે જપીએ છીએ. એમ આજ સેમંતક મણી સત્રાજીત રાજાને મળ્યો, અને એનાથી સુવર્ણનું પ્રાપ્ત થવા લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ખબર પડી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું કે રાજા, આજે સેમંતક મણી છે ને તારી પાસે, એ જ મણીને કહેતા કે આપણા રાજ્યની અંદર કહેતા કે ભંડાર છે ધનનું, એમાં તું ઉગ્રસેન મહારાજને આપી દે, કહેતા કે આપણે કામ આવશે. ભગવાનના વચનો કહેવા છતાં પણ લોભ હોવાને કારણે તરત ના પાડી કે નહીં, આ મણી તો મારો છે, મેં મહેનત કરીને લાવ્યો છું, મેં ભગવાનને પ્રસન્ન કર્યા છે, આમાં કાંઈ રાજ્યનો ભાગ નથી, એટલે માટે રાજ્યને હું ન આપું. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ભગવાન જાણે છે, પણ લોભને કારણે ન માની શકો ભગવાનનું વચન. સત્રાજીતને એમ થયું કે આ કૃષ્ણને જોઈએ છે ને એટલા માટે માગી રહ્યા છે. ભગવાને સમજાવ્યો, પણ અંતે ન માન્યો. પોતાના મહેલમાં લઈ ગયો, કાયમ પૂજા પાઠ કરી. અને સમય જતા સુખદેવજી મહારાજ કે રાજન, એક દિવસ એમનો પોતાનો જ મોટો નાનો ભાઈ પ્રેશન હતો. એ પ્રેશન પોતે કહેતા કે આ મણીને જોયો ને, અને કોઈ આજુબાજુ નહોતું, તો એણે લઈ અને પોતાના ગળામાં પહેરી લીધો, અને ઘોડા ઉપર બેસીને શિકાર કરવા માટે જંગલમાં જતો રહ્યો. અને આ બાજુ કહેતા કે ભગવાનની ઉપર ખોટો આક્ષેપ નાખ્યો. આખા દ્વારિકાની અંદર વાત ફેલાઈ દીધી કે આ સેમંતક મણી મને મળેલો હતો, પણ કૃષ્ણની વાત મેં ન માની ને, એટલા માટે એણે ચોરી લીધો. અને મારો મણી કોઈએ ચોર્યો હોય તો એ કૃષ્ણએ ચોર્યો છે. અને કહેતા કે આખા યાદવ કુળની અંદર વાત ફેલાઈ ગઈ. બધા કહેવા લાગ્યા કે હે શ્રી કૃષ્ણ, તમે એનો મણી ચોર્યો? ત્યારે કીધું કે મેં કોઈનો મણી ચોર્યો નથી, લાગે છે તમે જ ચોર્યો હોય, કારણ કે તમે જ બહુ કહેતા હતા. પછી તો બધા એમ મીંડા કહેવા. ભગવાન કે મારી ઉપર જ્યાં આક્ષેપ આવ્યો છે, અને આ કહેતા આક્ષેપને દૂર કરવો છે, અને દૂર કરવો છે એના માટે શું કરવું? કહેતા કે જ્યાં સુધી મણી પાછો ન આવે ત્યાં સુધી આક્ષેપ એમને ઊભો રહે. માટે ભગવાન પોતાના મિત્રોની સાથે થોડાકને લઈ અને પોતે જંગલના માર્ગે ગયા.
ભગવાનને ખબર પડી કે પ્રેષણ જે એનો ભાઈ જ હતો એ જ પહેરીને ગયો છે. ભગવાન એની પાછળ પાછળ ગયા. એક જોતા જોતાની સાથે ખબર પડી કે અહીંયા સુધી ઘોડાના પગલાં પડ્યા છે અને પ્રેષણ પોતે ગયો હતો અને એમાં શિકારની અંદર સામે કીતા સિંહ મળ્યો અને સિંહે પોતે એનો જ શિકાર કરી નાખ્યો. એને મારી નાખી, ઘોડાને માર્યો, પ્રેષણને પણ મારી નાખ્યો. આ ચમકતો મોતી હતો ને એ લઈ અને સિંહ આગળ વધી ગયો. જેવો આગળ વધ્યો ત્યાં રીંછ મળ્યું એક એને, અને રીંછની સાથે કુસ્તી થઈ, યુદ્ધ થયું. એમાં સિંહ ત્યાં મૃત્યુ પામ્યો અને એ મણી લઈ રીંછ પોતે પોતાની ગુફામાં આવ્યો અને પોતાની દીકરી હતી જાંબવતી એને રમવા માટે આપી દીધો. અને ભગવાને જોયું કે અહીંયા સુધી તો ડગલા દેખાય છે, પ્રેષણના પગલાં પણ દેખાય છે, પણ અહીંયાથી દેખાતા નથી, અહીંયાથી સિંહના દેખાય છે. એટલે સિંહના ડગલે ડગલે ભગવાન ચાલ્યા છે. ચાલતા ચાલતા ખબર પડી અહીંયા પણ સિંહના હવે બંધ થયા. અહીંયા કોઈ મોટું રીંછ આવ્યું હોય એના પગલાં દેખાયના. અને એના પગલે પગલે ભગવાન બધા મિત્રોની સાથે જાય છે. તો ગુફા આવી. ભગવાને કીધું ગુફામાં હું એકલો જ આવું છું, તમે અહીંયા 30 દિવસ સુધી રાહ જોજો. 30 દિવસ સુધી ન આવું તો તમે આ ગુફાને બંધ કરીને જતા રહેજો. અને અહીંયા પાછી કહેતા કે 30 દિવસની રાહ જોવા માટે બધા બહાર બેઠા છે. ભગવાન પોતે અંદર ગયા છે. અંદર જ્યાં ગયા ને ત્યાં તો કહેતા કે મણીની સાથે રમતી એની દીકરીને જોઈ ભગવાને મણી માંગ્યો ત્યારે કહેતા કે જાંબુવન સ્વયં આવ્યો. જાંબુવન કે આ તો મણી અમારો છે, તમારે જોતો હોય તો મારી સાથે લડવું પડશે. અને ભગવાન શ્રી કૃષ્ણની સાથે જાંબુવન લડવા તૈયાર થયો. અને લડતા લડતા 1 દિવસ 2 દિવસ એમ કરતા કરતા 21 દિવસ સુધી લડ્યા. અને 21 દિવસ સુધી લડ્યા ને અને ત્યારે પોતાના જાંબુવનના લાકડા હાડકા એ ખોખરા થયા. અને થયું કે હવે કીતા જીતાશે નહીં. અને તા જ્ઞાન થયું આ બીજું કોઈ નહીં, જેની સાથે હું લડું છું ને એ સ્વયં કીતા કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. હવે ખબર પડી કે આ તો સ્વયં નારાયણ બનીને આવ્યા છે. સુખદેવજી મહારાજ કે રાજન, આજ જાંબુવનને ઈચ્છા એવી હતી રામાવતાર વખતે જ્યારે રાવણ સાથે રામ યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે એમ થયું કે આની સાથે શું યુદ્ધ કરવાનું, જેનો એક પગ કબરમાં પડ્યો છે ને એક પગ બહાર પડ્યો છે, અમારી સાથે યુદ્ધ કરે ને તો ખબર પડે, તાકાતવાળા સાથે યુદ્ધ કરે તો ખબર પડે. આ ઈચ્છા એની રહી ગઈ હતી કે મારે ભગવાનની સાથે યુદ્ધ કરવું છે. અને એ યુદ્ધનો સંકલ્પ કરેલો ને એ સંકલ્પ ભગવાને બીજા અવતારની અંદર પૂર્ણ કર્યો. પછી તો ભગવાનપણાનો નિશ્ચય થયો, પ્રભુને જાણ્યા. પછી તો ભગવાનને આગળ માફી માંગી, પ્રભુ અપરાધ થયો, સંકલ્પ કરેલો સંકલ્પને આપે પૂરો કર્યો છે. પરંતુ એક ઈચ્છા એ છે કહેતા કે આ અપરાધમાંથી હું ત્યારે જ છૂટી શકું જો મારી ઉપર તમે રાજી હોય ને હું તમને કંઈક આપું, તમે એને સ્વીકારો તો. પછી પોતાની દીકરી જાંબવતી હતી, એ જાંબવતીના લગ્ન ભગવાનની સાથે ત્યાં કરાવ્યા. અને એના દહેજ રૂપે કહેતા કે સેમંતક મણી ભગવાનને આપ્યો. તોય જાંબુવનનું કલ્યાણ થયું નહીં, ખાલી સંકલ્પ જ પૂરો થયો. અને કલ્યાણ તો પછી વર્ષો વ્યતીત થતા ગયા. અને કહેતા નીલકંઠ વર્ણી રૂપે મહારાજ ફરતા હતા. અને એમાં જીરામને જ્યારે કહેતા કે મિત્ર બનાવી અને કમળ કાકડી લેવા સરોવરમાં ગયા ને સામે કાંઠે ગયા ને એ સમય કહેતા કે બાળ મિત્રો જેરામ આદિ કે રીંછ આવ્યું ચડી જાવ ઉપર, ભગવાનની પાસે આવી ચોધારાસુએ રડ્યો, ભગવાનની પ્રાર્થના કરી, પ્રભુ હવે ક્યાં સુધી આ જીવને અહીંયા રાખશો, હવે આ જીવનું કલ્યાણ કરો પ્રભુ. અને ભગવાને એ જાંબુવનનું ત્યાં કલ્યાણ કર્યું. અહીંયા ભગવાનને રાજી થઈ પોતાની દીકરી આપી અને દીકરી આપીને સાથે સેમંતક મણી દહેજમાં આપ્યો. ભગવાન લઈને બહાર નીકળ્યા. કહેતા કે એ સમયે 15 દિવસ સુધી રાહ જોવાની કીધી હતી.
એના કરતાં થોડા દિવસો વધી ગયા. કહેતા 30 દિવસમાં, એટલે બીજા 15 દિવસ જે વૈદા ને એમાં એમણે માતાજીની ઉપાસના ત્યાં બધા મીંડાતા કરવા કે માં, અમે તમારી ઉપાસના કરીએ છીએ, તને પ્રસન્ન કરીએ છીએ, તને રાજી કરીએ છીએ. એનું કારણ એ છે કે અંદર અમારા પ્રાણ પ્યારા ભગવાન અંદર ગયા છે, એ પાછા આવે એટલા માટે. અને જે કહેતા કે ત્યાં ભગવાનની સ્તુતિ, માની સ્તુતિ થઈ ને એનાથી એક શાસ્ત્રની ઉત્પત્તિ થઈ, વ્યાસ મહર્ષિ ત્યાંથી કરી, અને જેનું નામ દેવી ભાગવત પાડવામાં આવ્યું. પછી તો ભગવાન પોતે આવ્યા, બધાને ખૂબ આનંદ થયો. પાછા દ્વારિકામાં આવ્યા. દ્વારિકામાં ધામધૂમથી પછી વિધિ પ્રમાણે લગ્ન થયા. અને શ્યમંતક મણી સત્રાજીતને આપ્યો અને બધાને કીધું કે આ મણી મેં નહીં, પરંતુ કે એનો ભાઈ લઈ ગયો તો એના ભાઈને સિંહે મારી નાખ્યો, સિંહને રીછે માર્યો હતો, અને રીછને મેં હરાવી અને આ મણી લઈ આવ્યો છું, અને આ મણી લે હું તને પાછો આપું છું. પછી તો એમ થયું કે મેં અત્યાર સુધી જે વાત કરી હતી ને, કહેતા કે આ જગતની અંદર કહેતા કે આ કનૈયો છે એ જ મારો મણી લઈ ગયો છે, એને ચોર્યો છે. પછી તો વાત ખોટી પડી, મોઢું કેમ બતાવું બધાને, એટલા માટે શરમને કારણે અને એ શરમમાંથી બહાર નીકળવા માટે પોતાની દીકરી સત્યભામા હતી ને, એ સત્યભામાના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરાવ્યા. પછી તો ધામધૂમથી ભગવાનની સાથે લગ્ન થયા, અને દહેજમાં ભગવાનને એ શ્યમંતક મણી આપ્યો. મહારાજે લીધો નહીં. ભગવાન કે અમારે આ મણી જોતો નથી, આ મણી તમારી પાસે જ રાખો. અને સત્રાજીતની પાસે જ એ મણી પછી રહ્યો, ભગવાને પોતે ન લીધો. સુખદેવજી મહારાજ કે રાજન, આવી રીતે પરમાત્માએ બીજા 2 લગ્ન કર્યા, જાંબવતી સાથે અને સત્યભામા સાથે. આમ પરમાત્માના કુલ 3 લગ્ન થયા. સુખદેવજી મહારાજ કે રાજન સાંભળ, એ જ સમયે જ્યારે કહેતા જાંબવતી અને સત્યભામા સાથે લગ્ન થયા, ભગવાનને ખબર પડી, સમાચાર મળ્યા કે પોતાના જ જે મિત્રો હતા પાંડવો, જેને લાક્ષાગૃહની અંદર બાળી અને કહેતા કે નાશ કરવામાં આવ્યો છે, એવા સમાચાર મળ્યા ને ત્યારે ભગવાન પોતે હસ્તિનાપુર પધાર્યા છે. હસ્તિનાપુર આવી અને લાક્ષાગૃહમાંથી બચેલા પાંડવોને જંગલમાં ભગવાન પોતે મળ્યા છે, કુશળ સમાચાર પૂછ્યા છે, અને કીધું છે કે તમારી સાથે હું છું, જ્યારે દુઃખ પડે ને ત્યારે મને યાદ કરજો. ભગવાન એ સમયે કુશળ સમાચાર પૂછવા હસ્તિનાપુર ગયા ને, તો આ બાજુ શું થયું પાછું? સુખદેવજી મારે કે રાજાને આ બાજુ ઘટના એવી બની, કહેતા કે ભગવાનના જ મિત્ર, કહેતા જે કાકા હતા, અક્રૂર કાકા અને કૃતવર્મા, આ 2 જણાએ શતધન્વા નામનો જે રાજા હતો એને ચડાવ્યો. કહેતા કે એને કીધું, પાસે જઈને કાન ભંભેરી કરી કે શતધન્વા, તને એક વાતની ખબર છે કે નહીં? તો સાંભળ, તને વાતની કહું. કહેતા કે સત્રાજીત મહારાજની એક દીકરી હતી સત્યભામા, અને એણે નક્કી કર્યું હતું કે સત્યભામાના લગ્ન તો શતધન્વા સાથે કરાવવા છે, પણ તને લગ્ન ન કરાવવાનું કારણ જો હોય તો વચ્ચે કાળિયો કહેતા કૃષ્ણ આવી અને લગ્ન કરી ગયો, માટે તું બદલો લે સત્રજીત રાજા પાસે, અને એના બદલામાં તને કહેતા કે મણી પણ મળશે શ્યમંતક. આ અક્રૂર અને કૃતવર્મા બંને જણાએ કાન ભંભેરી કરી, એટલે શતધન્વાને એમ થયું કે નહીં, હવે આ મારે મણી જોઈએ છે. ત્યાં ગયો, યુદ્ધ કર્યું, સત્રાજીતનો વધ થયો ત્યાં, અને મણી લઈ અને પોતાની પાસે રાખ્યો. અને એવા સમયે શતધન્વાને પણ કહેતા કે એ મણી એની પાસેથી લઈ શતધન્વાનો વધ કર્યો, અને અક્રૂરજી પોતે મણી લઈ અને ભાગી ગયા. મૂળ જોતો તો અક્રૂરજીને, પણ લેવો કઈ રીતે, એ લઈને ભાગી ગયા, કોઈને ખબર નહીં. અને તાતો કહેતા કે આખા નગરની અંદર વાત ફેલાઈ ગઈ કે હસ્તિનાપુર ભગવાન ગયા ને, એ ભગવાન મણી લઈને ગયા છે, અને મણી કહેતા ભગવાન પોતે લઈ ગયા છે, અને સત્રજીતને પણ વધ કરી નાખ્યો ભગવાને. અરે સ્વયં પોતાના મોટા ભાઈ યાદવ હતા ને, યદુ, કહેતા કે બલરામ, એને પણ એવો આક્ષેપ કર્યો ભગવાનની ઉપર કે તમે જ મણી લઈ ગયા છો. ભગવાનને આ મણીએ ગજબ કરી, પણ કે
નથી અમારા ભાગમાં આવતું સુખ આપતો નથી, જેની પાસે હું એને સુખ આપતો. આ મણી ગજબનો છે કે અને થાય એવું ને, આવો મણી કદાચ આપને મળ્યો હોય ને તો સુખ ન આવે હો ને. લાગી આપણને કે આપણે સુખ લઈ લઈએ પણ સુખ ના આવે. મહારાજની પાસે એક ભગત આવે ને ભગત કે મહારાજ મારે ત્યાં જમવા પધારો. મહારાજ કે સારું. મહારાજ જમવા ગયા. જમીને મહારાજ જ્યાં બહાર બેઠા ને હજી તો કેતા ઢોલિયા ઉપર, ત્યાં કીધું મહારાજ મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો. ભગવાન સ્વામિનારાયણ કે અમે તમારી ત્યાં આવ્યા, આ થાળ જેમાં એ જ મોટી કૃપા દ્રષ્ટિ, બીજી કઈ? એમ નહીં મહારાજ, કાંઈક આપો. મહારાજ કે શું જોઈએ છે? તો કંઈ થોડી સંપત્તિ જોઈએ છે. મહારાજ કે સંપત્તિમાં પણ શું? એને કીધું કે સુવર્ણ થોડું જોઈએ છે. મહારાજ કે અમારી પાસે તો છે નહીં, પણ તમારી પાસે કંઈ છે લોખંડનું લાવો હોય તો કે મહારાજ મારી પાસે લોખંડનું છે. તો ઘરમાં મોટી કોહી પડી હતી, એ કોહી લઈને મહારાજની પાસે આવ્યો. મહારાજ આ છે એક લોખંડની. મહારાજે જેવો હાથ અડાડ્યો ને તા તો આખી સુવર્ણની થઈ ગઈ. મહારાજ એટલું બધું સોનું તો કે હા હવે જાઓ આને વેચી આવજો અને ખાજો ને મોજ કરજો. અને પછી તો કહેતા કે એ પોતે એને કોથળા વીંટી અને ગામમાં સોનીની દુકાન હતી ને ત્યાં જઈને કીધું કે સોની સોની, હવે રાતના સમય કીધા કે અત્યારે કોણ છે? તો કે ભાઈ હું આ ગામનો માણસ છું અને તમારી પાસે આવ્યો છું, દુકાન ખોલો થોડું કામ છે, સવારે આવજો. ના અત્યારે કામ છે. દુકાન ખોલી, અંદર ગયા, દરવાજા બંધ કર્યા અને કીધું મારી પાસે થોડું સુવર્ણ છે એ હું તમને આપું, તમે ના મને પૈસા આપશો? એને કીધું વાંધો નહીં બતાવો. તા તો કોથરો મીંડો ખોલવા, ખોલતા ખોલતા આખી મોટી કોઈ જોઈ. હવે ગામડાનું એ સમયનું સોનું જોયું હોય તો કેટલું જોયું હોય? એને વધીને એટલું જોયું હોય. હવે આ 5-6 કિલોની લોખંડની એને સોનાની જોઈ કોઈ તો જોતાની સાથે ત્યાં ને ત્યાં પ્રાણ નીકળી ગયા. ઓ કરતા ત્યાં ત્યાં પૂરું થઈ ગયું. આને પાછી કોથરામાં પેક કરી ભાગ્યો અને ભાગીને મહારાજની પાસે આવીને મહારાજને કે મહારાજ આ કોઈ કીતા સોનાની છે ને જેવી હતી ને એવી કરી દો, કારણ કે આ કેટલાના જીવ લેશે, એકનો તો લીધો, આ જેની પાસે છે ને બધાના જીવ લેશે. કે પાછી મહારાજે કહેતા જે હતી એવી કરી. કહેવાનું કે એક સાથે તમે જોવો ને વસ્તુ તોય મગજ ગાંડા થઈ જાય. બોલો લ્યો, એક ભાઈ માર્ગમાં જતા હતા ને, આ વાત મને યાદ છે, બહુ નાનો હતો ત્યારે. હવે એક સાથે ગામડામાં આજથી કહેતા કે 25 વર્ષ પહેલા પૈસા તો કોઈ એટલા બધા જાજા જોયા ન હોય, જોયા હોય તો 1000, 5000, 10,000 વધારે તો જોઈ ન હોય. એમાં કોઈનું પાકીટ પડી ગયું છે 3 લાખ રૂપિયા અને ભાઈએ લઈ લીધું. હવે પોતાને ગણતા આવડે નહીં એટલે ઘરે આવ્યો અને ઘરનાને આપ્યું ને ઘરનાએ ગણ્યા. કીધું કેટલા રૂપિયા છે? એને કીધું 3 લાખ રૂપિયા છે. 3 લાખ! ગાંડો થઈ ગયો. બોલો, એ માણાને મેં જોઈ લો, બોલો ગાંડો હતો ને. એ આખો દિવસ પછી કે 3 લાખ એમ જ કરી રાખે. એક સાથે 3 લાખ રૂપિયા જડ્યા તોય માણસ ગાંડો થઈ જાય. તો પછી આવી મણી મારીને તમારી પાસે હોય ને તો આપણે ધ્યાન રાખવા રહીએ ને એમાં કેટલાય આપણા ખૂન થઈ જાય ને કેટલાને મારીને લઈ જાય તો આપણા ભાગમાં તો સુખ આવે જ નહીં. એમાં સેમંતક મણીનું એવું જ થયું. ન સતરાજીત રાજાને સુખ આવ્યું અને ન ભગવાનને સુખ લેવા દીધું. ભગવાન હસ્તિનાપુર ગયા તો એવો આક્ષેપ નાખ્યો. દાઉ ભૈયા પણ કહે છે કે આ જો મણી છે ને ભગવાન કૃષ્ણ લઈ ગયા હોવા જોઈએ. ભગવાન આવ્યા, ભગવાનને પૂછ્યું તમે મણી લઈ ગયા? ભગવાન કે મેં મણી નથી લીધો. અને પછી ભગવાન કે આ ઓળમાંથી બહાર નીકળવું છે તો મણી લાવવો પડશે. ભગવાન પોતે કહેતા કે કાશી આવ્યા છે અને કાશી અક્રૂર કાકાને સમજાવીને પાછો મણી લાવ્યા અને મણી પછી કહેતા કે પાછો ત્યાં આપ્યો અને કીધું કે હવે આને જ્યાં નાખો હોય ત્યાં નાખો પણ મારી આગળથી દૂર કરજો. કે અને એ સેમંતક મણી પછી તો કહેતા કે રાજ ખજાનાની અંદર મૂકવામાં આવ્યો. આવી રીતે ભગવાને પોતે એ મણીને કહેતા કે પાછો અક્રૂરજી પાસેથી લઈ અને રાજના ખજાનાની અંદર મૂકવામાં આવ્યો છે. કથા એ જ સમજાવે છે કે પોતાનું અણહકનું હશે એ ક્યારેય કોઈ દિવસે ક્યારેય કોઈની પાસે રહેતું નથી. અનીતિથી કરેલી લીધેલું દ્રવ્ય શરૂઆતમાં તો સુખ આપશે, બંગલા બનાવશે, ગાડી બનાવશે, પણ એ જ અનીતિનું દ્રવ્ય પોતાનું હશે ને એ બધું લઈ જશે.
પોતાના પરસેવાથી બનાવેલું એ પણ લઈ જશે. અને આ જગતમાં ભલે એમ લાગે કે અનિતિનું આ લઈ ગયો છે, જેણે જેણે ઘરો ભર્યા હતા, બરોબર છે, તો અત્યારની સરકાર શું કરે છે, જેના જેના ઘરો ભર્યા છે સીબીઆઈ ત્યાં જાય, સીઆઈ, અને બધું જ પાછું ત્યાંથી લાવે છે. અને અત્યારે જેવો ઘર ભરી રહ્યા છે સત્તામાં બેઠા બેઠા, પાછા ઓની સત્તા આવશે તો ફરીથી પાછા એના ઘરમાં એ વાપરી ન હોય ગયા, ક્યાંય વાપરી શકશે નહીં, એ પાછા લઈ જવાના છે. લ્યો, અનીતિનું, તમને તમારા હક સિવાયનું, તમારા કીતા મહેનત વગરનું કોઈનું લીધેલું હશે ને, એ બધું જ પાછું આના લોકોમાં આપી દેવું પડે છે. એ નહીં પણ તમારું પરસેવાની રહેલી કમાણી એમાં ભેગી પડી હશે ને, એ લઈ જશે. એમાં શમંતક મણીની કથા એ જ સમજાય છે, પોતાના હકનું ન હોય તો ક્યારેય ન લેવું જોઈએ. સુખદેવજી મહારાજ કે હે રાજન, પરમાત્માના કીતા 3 લગ્ન થયા, ચોથા લગ્ન એક વખત પરમાત્મા સ્વયં પોતે ઇન્દ્રપ્રસ્થ ગયેલા અને ત્યાં 4 માસ પરમાત્મા રોકાયા હતા. એ સમય કહેતા કે અર્જુનને સાથે લીધો હતો અને અર્જુનને પ્રભુ બંને વનમાં ફરી રહ્યા હતા. ત્યાં બરોબર એક વડની નીચે યમુનાના ધરાની પાસે એક સ્ત્રી પોતે તપ કરી રહી હતી અને અર્જુને ત્યાં જઈને પૂછ્યું કે આવું કઠોળ તપ તમે શા માટે કરો છો ને આપ કોણ છો? અને ત્યારે સ્વયં એણે કીધું કે મારું નામ કાલિંદી છે, હું સૂર્યની પુત્રી છું અને ભગવાન શ્રી કૃષ્ણને મળવું છે માટે હું અહીંયા તપ કરી રહી છું. અને ત્યારે અર્જુને કીધું તમારે જેને પતિ બનાવવા છે ને, જેની સાથે લગ્ન કરવા છે, એ જ મારી સાથે આવ્યા છે, આ સામે રહ્યા, એની સાથે તમે લગ્ન કરો. અને કહેતા કે કાલિંદીની સાથે ઇન્દ્રપ્રસ્થમાં જ ભગવાને લગ્ન કર્યા છે. યુધિષ્ઠિર આદિક ભગવાનના ભક્તો આવ્યા છે અને એમણે પણ કહેતા કે કાલિંદીના લગ્ન ધામધૂમથી કરાવી દ્વારિકામાં મોકલ્યા છે. અને દ્વારિકામાં પાછા પરમાત્માએ વિધિ સહિત ભગવાને કાલિંદી સાથે લગ્ન કર્યા છે. સૂર્યની પુત્રી, અને આમ એમ કહેવાય છે યમુનાજી એ પણ સૂર્યના પુત્રી છે. અને એ સૂર્યનારાયણ દેવના જે પુત્રી બનેલા યમુનાજી, જ્યારે એમના લગ્ન થયા ત્યારે ભગવાન સૂર્યનારાયણ દેવે એમને રાજી થઈને દહેજ રૂપે કહેતા કે 1 કિરણ આપેલું. કેટલા? 1 કિરણ. હવે કેટલા બધા કિરણ ત્યાંથી નીકળે છે સૂર્યનારાયણ દેવમાંથી. આપને અહીંયા આગ લાગી એમાંથી 1 કિરણ જેમણે આપ્યું, અને જે કિરણ આપ્યું ને જ્યાં પડ્યું, કહેતા કે 4 ધામની યાત્રા કરવા જાઓ, એમાં પહેલું ધામ યમુના, બરાબર છે, યમુનાના કહેતા કે ત્યાં દર્શન કરવા જઈને ત્યાં 1 કિરણ ભગવાને આપેલું છે. એમાંથી ગરમ પાણી આજે પણ વર્ષોથી આવે છે. ભાત મૂકો તમે આમ 5 મિનિટ સુધી, ત્યાં તો બફાઈ જાય. નાવું હોય તો એમાંથી થોડુંક પાણી ગરમ આવે, બાકીનું બધું ગરમ પાણી ગંગાજીમાં જાય. ગંગાજીનું ઠંડુ પાણી ઉમેરે તોય સીધા ન નાહી શકે. આટલું બધું ગરમ પાણી કહેતા કે 1 કિરણથી નીકળે છે. વિચાર કરો કેટલા કિરણો ભગવાનમાંથી નીકળે છે. અને એમાં જે સ્નાન કરે, યમુનામાં જે સ્નાન કરે, ત્યારે કહેતા યમુનાજી એવું કીધેલું છે કે આમાં જેમણે સ્નાન કર્યું હોય એમને ક્યારેય યમુનું તેડું ન આવે. આવો એ ધામનો ત્યાંનો મહિમા છે. કહેતા કે એ જ યમુનાજીને કહેતા ભગવાન રાજી થઈ અને કહેતા કે કાલિંદીની સાથે સ્વયં ભગવાનને લગ્ન કર્યા છે. 4 રાણીઓ સાથે લગ્ન થયા છે. સુખદેવજી મહારાજ કે રાજન, અવંતી દેશના ઉજ્જૈનના રાજા વિંદ હતા અને કહેતા એના ભાઈ અનુવિંદ હતા. આ બંને વિંદ અને અનુવિંદ બંને રાજાઓ પોતે રાજ કરી રહ્યા હતા. અને એવા સમયે બંને કહેતા દુર્યોધનના મિત્ર પણ હતા અને દુર્યોધનને આધીન હતા, દુર્યોધનના મિત્ર હતા. એમને ત્યાં એક સુંદર મજાની પોતાની બહેન કહેતા કે મિત્ર વિંધ્યા કરીને કે એની બહેન હતી, એની સાથે રહેતા હતા. પણ આ મિત્ર વિંધ્યા હતી ને, એ કહેતા કે ભગવાનને વળવા માટે ભગવાનને પ્રાર્થના કરેલી કે પ્રભુ સ્વયંવર થાય તો તમે સ્વયં પધારજો, મારે તમારી સાથે લગ્ન કરવા છે. અને બંને ભાઈઓને એમ થયું કે અમારી બેન છે મિત્ર વિંધ્યા, એના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ સાથે જો સીધા કરાવીશું ને
તો મારો મિત્ર દુર્યોધન એને સારું નહીં લાગે. માટે દુર્યોધનને પણ રાજી રાખવો છે. તો શું કરવું? ત્યારે સ્વયંવર માટે કહેતા કે રાજાઓને પત્રિકાઓ મોકલી કે સ્વયંવર મારી બહેનના છે, માટે જે આવો અને જીતો, જેનો વિજય થાય એને મારી બહેન પરણાવી દઈશ. અને એવા સમયે રાજા મહારાજાઓ પોતે એ દીકરીને પરણવા માટે આવા છે ને એ સમયે કહેતા કે સભાઓ ભરાયણી છે, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પણ પધાર્યા છે. અને એવા સમયે કહેતા કે ત્યાં મિત્રા વિંધ્યા જ્યાં આવીને એવા જ સમયે પરમાત્માએ પોતે એને દેખાડી અને પરીક્ષામાં પાસ કરી અને ભગવાનના ગળાની અંદર કીધા કે સુંદર મજાની પુષ્પની માળા પહેરાવી અને ભગવાન એમને ત્યાંથી લઈ અને દ્વારિકામાં આવ્યા. દ્વારિકામાં પુનઃ ધામધૂમથી ભગવાને લગ્ન કર્યા છે. આવી રીતે દુર્યોધનનું પણ રહી ગયું અને એમની બેનની ઈચ્છા હતી કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે લગ્ન કરવા છે, એની સાથે લગ્ન થયા. આવી રીતે 5 રાણીઓની સાથે રહી અને પરમાત્મા પોતાનો સંસાર ચલાવી રહ્યા છે. સુખદેવજી મહારાજ કે રાજન, સમય જતા કૌશલ દેશના રાજા નગ્નજીત કરીને એક હતા. એ રાજાની એક દીકરી હતી, સત્યા નામ હતું એનું, અને એનું બીજું નામ કહેતા નાગ્નજીત તરીકે પણ ઓળખાતી હતી. પણ એને સમાજની અંદર એવી વાત સાંભળેલી કહેતા કે સૌથી સારામાં સારા કોઈ હોય તો એ કૃષ્ણ પરમાત્મા છે અને એને પતિ બનાવવા છે. કારણ કે એની રમત, એનું શૌર્ય, એનું ઐશ્વર્ય બધું જાણ્યું હતું. અને એટલા જ માટે એ પોતે જ્યારે જ્યારે ભગવાનને યાદ કરે ને ત્યારે કીર્તન રૂપે પરમાત્માને યાદ કરે અને કીર્તનના શબ્દો રૂપે કે ભગવાનની શૂરવીરતા કેવી હતી કે સખી દીઠા મોહન આજ રમતા રે અમે. ભગવાનને જે કહેતા કે વૃંદાવનને વિશે જે રમત રમતા હતા, કહેતા રાસ રમતા હતા ને, એ રાસને પણ એણે જોયો. થયું કે લગ્ન કરવા તો એ કૃષ્ણ પરમાત્મા સાથે જ કરવા. એની રમત આખી અજબ ગજબ છે. અને એટલા માટે પોતે ઘણી વખત કીધી સખી દીઠા મોહન રમતા રે. એ ભગવાન જ્યારે રમતા હતા વૃંદાવનને વિશે 33 કરોડ દેવતાઓ આવીને ભગવાનના દર્શન કરે છે. તે ભગવાનને જોવા માટે આટલા દેવતાઓ આવતા હોય તેનું રૂપ કેવું હશે, એનું શૂરવીરપણું, એનું સૌંદર્યપણું. અને ભર યુવાનીમાં જ્યારે ભગવાન આવ્યા હતા ત્યારે તો એની કેવી આભા હશે. આને યાદ કરી કરી અને આજ સ્વયં એ સત્યા પોતે વિચારી રહી છે. પોતાના પિતાને વાત કહી, પિતા મારે લગ્ન કરવા તો કેવલ ને કેવલ એ રાજાની સાથે કરવા છે. કહેતા કે દ્વારિકાના જેવો ભગવાન છે કૃષ્ણ, એમની સાથે લગ્ન કરવા છે. પણ નગ્નજીત રાજાને એમ થયું કે જો લગ્ન કરાવું તો દુર્યોધન આદિકને ખબર પડશે, તોય તકલીફ થશે. માટે કાંઈક પરીક્ષા રાખવું, જેને કારણે પરીક્ષામાં જે ઉત્તીર્ણ થાય એની સાથે મારી દીકરીના લગ્ન કરાવું. બધા જ રાજાઓને પત્રિકાઓ મોકલે કે બધા સ્વયંવરમાં પધારો, તમારું પરાક્રમ, તમારું શૂરવીરપણું દેખાડો અને મારી દીકરીની સાથે તમે લગ્ન કરો. અને પહેલા તો આવું જ હતું ને કે પોતાની દીકરીના લગ્ન કરાવવા હોય એના માટે આવી પરીક્ષાઓ લેતા અને એમાં જે ઉત્તીર્ણ થાય એની સાથે લગ્ન કરાવતા. આ નગ્નજીત મહારાજના આમંત્રણને માન આપી દરેક રાજાઓ મહારાજાઓ બધાએ પોતપોતાના રાજ્યનો ત્યાગ કરી અને આવ્યા છે કે કૌશલ દેશની અંદર જ્યાં સુંદર મજાના સભા મંડપો બંધાયણા છે, બધાને સ્થાનો મળ્યા છે. અને એ સમયે મહારાજના મંત્રી ઊભા થઈને કહેવા લાગ્યા છે, સાંભળો, આ અમારા મહારાજ નગ્નજીત છે. એ નગ્નજીત મહારાજની એકને એક પ્યારી લાડલી દીકરી જેનું નામ સત્યા છે, જેનું નામ બીજું કહેતા નાગ્નજીત તરીકે પણ ઓળખાય છે. રાજાઓ સાંભળો, અતિ રૂપવાન છે, અતિ ગુણિયલ છે. એ સ્ત્રીના લગ્ન, પોતાની દીકરીના લગ્ન કરાવવા છે, એના માટે પરીક્ષાનું મહારાજે આયોજન કર્યું છે. જેના બાવડામાં તાકાત હોય અને શરીરની અંદર કહેતા હૃદયમાં પરાક્રમનું જોર હોય એ પરીક્ષામાં આવો અખાડાની અંદર અને જીતીને બતાવો. શું કરવાનું છે? કહેતા કે એક સાંડ હતો
અને એ સાંડ કહેતા કે એક નહીં એવા 7 સાંડ હતા, એને એક સાથે કહેતા નાથવાના છે. અને એ સાંડ કાંઈ સામાન્ય નહીં, કહેતા કે એકને ભૂલો ને બીજાને ભૂલો ને ત્રીજો, એવા તાકાતવાળા હતા. જેને પકડવાને એ સામાન્ય રાજાઓ કહેતા કે એની તાકાત નહીં. અમુક રાજાએ જ્યારે સાંડને જોયા ને એમ થયું કે આપણે કાંઈ લગ્ન કરવા નથી, ઘરે છે ને એને હાચવશો, બીજા કોઈ લઈ નથી જવા કે એમ કરી અમુકે તો ના પાડી દીધી. પણ અમુક પાછા હોય ને કે અમારી શક્તિની તાકાત બતાવી છે, અમે ક્ષત્રિય કહેવાય, પાછા ન પડીએ કે અમે. અને અખાડામાં જાય તો એક સાંડને તો માણ જીતી શકે, બીજાને નાથી ન શકે, પાછા બેસે. એમ કરતા કરતા જેટલા રાજાઓ આવ્યા હતા ને એમાંથી એકેય રાજા કહેતા કે 7 સાંડને જીતી ન શક્યા. સ્વયં ભગવાન પોતે પધાર્યા અખાડાની અંદર, અને એવા સમયે સાંડ આવ્યા. પરમાત્મા તો પોતે પોતાની દિવ્ય શક્તિ દ્વારા એ 7 સાંડને એક સાથે પરમાત્માએ કહેતા નાથા. નાથતાની સાથે જ કહેતા તો જે પબ્લિક જોવા આવી હતી, રાજાઓ આવ્યા હતા, એ જય જયકાર કરવા લાગ્યા. બોલો દ્વારિકાધીશ કી જય. ભગવાને જ્યારે આવી રીતે જીતા ને એવા સમય કહેતા કે સ્વયં નાગ્નજીત રાજા ઊભા થઈ ગયા. ઊભા થઈ અને વધામણી આપવા માંડ્યા. અને પોતાની દીકરી કહેતા કે સખીઓની સાથે પુષ્પમાળા લઈ અને જ્યાં ભગવાન હતા ત્યાં આવી ભગવાનને પુષ્પમાળા પહેરાવી. બધાએ તાલીઓના નાદથી ભગવાનને વધાવ્યા છે. ભગવાનના લગ્ન થયા છે. ત્યાં પરમાત્મા ત્યાંથી લઈ જ્યારે આવી રહ્યા હતા એવા સમય કેટલા કે ઘણા રાજાઓને એમ મનમાં રહી ગયું કે અમારા ત્યાં પાત્ર અમારી પાસે ન આવ્યું. પોતાનું પરાક્રમ તો બતાવ્યું, પણ હવે શું કરવું કે આ કનૈયો લઈને જાય ને એને આંચકી લઈ લેવું. અને એવા સમયે ભગવાન અર્જુન એમની સાથે હતા. અને કહેતા કે અર્જુનને ખબર પડી કે આ રાજાઓની મતિ ફરી છે. એવા સમયે અર્જુને ત્યાં યુદ્ધ કર્યું છે. જેટલા રાજાઓ આવ્યા ને બધાને પરાસ્ત કર્યા છે. અને ઈર્ષાળુ રાજાઓને ત્યાં પરાસ્ત કરી અને ભગવાને દ્વારિકા મોકલ્યા છે. અને ભગવાને ત્યાં જઈ કહેતા કે નગ્નજીત રાજાએ સ્વયં પોતાની દીકરીને પરણાવીને ત્યારે દહેજમાં ખૂબ બધી વસ્તુઓ આપી હતી. બધી લઈ દ્વારિકામાં આવ્યા. ત્યાં વિધિથી ધામધૂમથી પરમાત્માના લગ્ન થયા છે. કેટલા લગ્ન થયા? 6 લગ્ન થયા ને. હવે કેટલા બાકી? મુખ્ય 2 બાકી. બાકી 16,100 લગ્ન બાકી. એક લગ્નની કથા આપણે આવી રીતે લેશું. જેટલા દિવસ ચાલે એટલા દિવસ. સુખદેવજી મહારાજ કે રાજન આવી રીતે પરમાત્માના 6 લગ્ન થયા. 6 મુખ્ય પટરાણીઓ થઈ. કૃષ્ણ પરમાત્માના શ્રુતકીર્તિ નામના ફઈ કઈ દેશમાં રહેતા હતા. એમને એક દીકરી હતી જેનું નામ હતું ભદ્રા. એની ઈચ્છા એવી હતી કે મારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે લગ્ન કરવા છે. આ વાતની મા બાપ કહેતા કે ભાઈ સંત વૃંદ એ બધાને મિત્રને વાત કરી કે મારે કૃષ્ણની સાથે લગ્ન કરવા છે, માટે એને બોલાવી વિધિ પ્રમાણે મારા લગ્ન કરાવી આપો. અને એ સમયે ભગવાનની પોતાની દીકરીની વાત સાંભળી અને શ્રુતકીર્તિ અને એમના ભાઈઓ એ સૌ બધા રાજી થયા. ભગવાનને આમંત્રણ આપ્યું. ભગવાન પોતે લગ્ન કરવા માટે પધાર્યા. ભગવાનના ધામધૂમથી કઈ પ્રદેશની અંદર શ્રુતકીર્તિ એમના ફય જ હતા. એમના જ દીકરી સાથે પરમાત્માએ ભદ્રા સાથે લગ્ન કર્યા. લગ્ન કરી રાજી થયેલા શ્રુતકીર્તિએ આશીષ રૂપે કહેતા કે દહેજની અંદર અક્ષણી સેના એક આપી અને અસંખ્ય દાસીઓ જેમને ભેટમાં આપી કે આ બધાને તમે લઈ જાઓ પ્રભુ. પરમાત્મા બધું જ લઈ અને કહેતા કે પાછા પોતાના દ્વારિકામાં આવ્યા. ફરીથી દ્વારિકાની અંદર બધાએ વધામણા કર્યા છે. આવી રીતે પરમાત્માના 7 લગ્ન થયા. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજા, 8મા લગ્ન પરમાત્માના લક્ષ્મણાની સાથે થયા. એ લક્ષ્મણા કોણ હતી તો સાંભળ. મૃદ દેશના રાજા બૃહદસેન કરીને રાજ કરી રહ્યા હતા. એમની એક દીકરી હતી જેનું નામ લક્ષ્મણા હતું. અને એની ઈચ્છા એવી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે લગ્ન કરું. પણ હવે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા
ની વાત પિતાને કીધી અને પિતાએ વાત સાંભળી બ્રોતસેન રાજાએ. એને કીધું લગ્ન તો હું તો કરાવું, પણ જ્યારે ખબર પડશે બીજાને તો તકલીફ પડશે, માટે કંઈક આપણે એવી પરીક્ષાનું આયોજન રાખીએ, જે સ્વયંવર કીતા ગોઠવીએ, અને એમાં જે આવે જીતે લગ્ન કરીને જીતી જાય ને લઈ જાય. એમાં કીતા કે બ્રોતસેન રાજાએ પણ કીતા કે બધે આમંત્રણો પાઠવા અને બધા રાજાઓ આવ્યા. એમાં ભગવાન દ્વારિકાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માને પણ પત્ર લખ્યો, પ્રભુ આપ પણ પધારજો, અને ભગવાન પણ આવ્યા. એવા સમયે રાજા અમુક આવેલા ને પેલા એને એમ થઈ ગયું કે આ કૃષ્ણ આવ્યા છે તો આપણો કાંઈ વારો આવવા દેશે નહીં. પણ છતાં એમ થયું કે જોઈએ એકમાં જીતી જાય, કે બધામાં થોડા જીતે, આમાં તો અમે જ જીતશું એમ કરીને બધા બેઠા. પણ આ વખતે કહેતા કે આખું આયોજન જે કરેલું ને બ્રોતસેન રાજાએ, આખું અલગ પ્રકારનું મત્સ્ય વેદનું આખું આયોજન કરેલું. અને એમાંય કેવું, અર્જુને જે કહેતા કે મત્સ્ય વેદ કર્યો હતો એના કરતાં આખું ઉલટું મત્સ્ય વેદ હતું. એમાં દેખાતી હતી, આંખો ખુલ્લી હતી, માછલીની આંખોય ખુલ્લી હતી ને પોતાની આંખોય ખુલ્લી હતી. અને કહેતા કે આમાં એવું હતું કે માછલીની આંખો બંધ અને એનો પડછાયો પડતો હોય, અને પડછાયાને ફરતો હોય, માછલી ફરતી હોય, પડછાયો પણ ફરે, એ પડછાને જોઈ અને કહેતા કે વેદ કરવાનો હતો. હવે એવા સમય કોણ હોય તો જે રાજાઓ હતા ને એ બધા જ પોતે આવ્યા અને પોતાનું બળ શક્તિ દેખાવા લાગ્યા, પણ પોતાની આંખોય બંધ રાખવાની. કરવાનું શું? એ સમય કહેતા કે જે આવ્યા ને બધા મત્સ્ય વેદ મીંડા કરવા, પણ કોઈનાથી થયું નહીં. એમાં ઘણા બધા જરાસંઘ, શિશુપાલ, દુર્યોધન, ભીમ, અર્જુન, કર્ણ એ બધા આવેલા. એ બધાને એમ હતું કે અમારે લગ્ન કરવા છે, પણ કોઈનાથી થયું નહીં. અર્જુન ઊભા થયા, એને કીધું કે આપણે તો આ ફાવે જ છે, પેલા મત્સ્ય વેદ કર્યો તો આ વખતે કરીએ. ભગવાન કે આ મારો વારો છે, તું રેવા દે, હમણાં આ લગ્ન મારે કરવાના છે. નહીં અર્જુન ઊભો થઈ ગયો તો ભગવાન એને બેસાડ્યો, કીધું કે આ લગ્ન મારે કરવાના છે, તું રેવા દે. એમ કરી અર્જુન બેઠા અને સ્વયં ભગવાન પોતે ઊભા થયા. અને એવા સમયે ભગવાન પોતે ઊભા થઈ, હાથમાં ધનુષ લઈ અને જ્યાં ફરી રહી હતી માછલીનો પડછાયાને જોઈ અને કહેતા ભગવાને તીર જેવું છોડતાની સાથે જ આંખની અંદર લાગતાની સાથે જ કહેતા કે પરીક્ષામાં વિજય થયો છે. અને વિજય થયો એટલે રાજાને એમ થયું કે બસ મારી દીકરીની ઈચ્છા હતી એ જ પ્રમાણે કહેતા કે ના લગ્ન થશે. અને ભગવાનની સાથે કહેતા કે એના જ લગ્ન લક્ષ્મણાના થયા. ધામધૂમથી લગ્ન કરી અને ભગવાન પાછા દ્વારિકાની અંદર પધાર્યા. 8 પટરાણીઓ હવે થઈ છે, બધાના મહેલો અલગ અલગ છે, અને એમાં રહી અને મહારાજ ભગવાન પોતે પોતાના ગ્રહસ્થાશ્રમ ચલાવી રહ્યા છે. સુખદેવજી મહારાજ કે રાજન, આવી રીતે પરમાત્મા થોડોક સમય રહ્યા તા તો એક આર્તનાદ સંભળાયો છે. અને આર્તનાદ એવો હતો કે પ્રભુ હવે અમને તે કીતા બચાવવા માટે આવો. અને ભગવાનને આવી જ્યારે આર્તનાદના થઈ છે કે, અને એવી આર્તનાદના કોની હતી? કહેતા કે કુંવારી રાજકુમારીઓ હતી, એણે બધીએ કહેતા કે એક સાથે આર્તનાદ ભગવાનનો કર્યો છે. ક્યાંયથી વાત મળીને કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા છે ને એ અતિ રૂપવાન અને અતિ સ્વરૂપવાન છે, પણ આ રાજા કહેતા કે અમારાથી કહેતા કે રાજાથી અમને દૂર કરી, અમારા દુઃખને દૂર કરી અને પોતે અમારે હૃદય સાથે અમારે રાખશે, આવી ભગવાનને પ્રાર્થના કરી. અને ભગવાનને કહેતા કે બોલાવી રહી છે, જેલમાં કેદખાનામાં છે છતાં પણ ભગવાનની આગળ કીર્તનો ગાય અને ભગવાનને પોકારી રહી છે. જે મુક્તાન સ્વામીને બહુ સુંદર મજાના શબ્દો છે. અને મહારાજને યાદ કરતા હોય ને, આપણે જ્યારે દુઃખ આવે ને કેમ યાદ કરીએ કે વાલા રમઝમ કરતા કાન મારે ઘેરે આવો, પ્રભુ મારા હૃદયમાં આવો અને અમને આ દુઃખમાંથી દૂર કરો. એ જ્યારે પોતે વડોદરાની સભા જીતવા જતા હતા ત્યારે એમ થયું મહારાજ કેવા વિદ્વાનો હશે, ત્યાં હું કઈ રીતે જીતી શકીશ. અને ત્યારે રથમાં બેઠા હતા અને મહારાજના આ પદો 4 પદો ગાય છે. અને 4 પદો ગાતા ગાતા મહારાજને પ્રાર્થના કરે કે હે મહારાજ, મારા હૃદય કમળમાં આવી અને નિવાસ કરો. મારા જે સંકલ્પ છે, મારા કોળ છે, કહેતા કે આપનો વિજય થાય. બસ એવી રીતે ગોપીઓ કહેતા કે જે સ્ત્રીઓ કેદમાં પડી છે એ પણ ભગવાનને પ્રાર્થના કરે, હે કાના અમારી પાસે આવો
અમારો કોડ એવો છે કે અમારે પણ કહેતા કે સંસારને માણવો છે, પણ આ કેદમાંથી છૂટીએ તો માણી શકીએ ને. માટે તમે આવશો તો જ થશે, કારણ કે તમ સંગે પ્રીત લાગી છે. હવે બીજા કોઈ સાથે અમારી પ્રીત લાગી નથી, કારણ કે હવે તો અમારું જો કોઈ હોય તો આપ જ છો, બીજા કોઈ નથી. કારણ કે અમે તો અબડા કહેવાય, અને અબડાનો તો આધાર આપ જ હોવ. આવો આર્તનાદ થયો. પ્રભુ, અમારા કોડ પૂરા કરવા માટે સ્વયં આપ પધારો. અને જ્યારે આ કોડનો કહેતા કે આર્તનાદ ભગવાને પોતાના કર્ણ દ્વારા સાંભળ્યો છે. ભગવાનને એમ થયું કે જે જીવને આવી રીતે કેદ કરે એ બરોબર નહીં. ભગવાન પોતે કહેતા કે નરકાસુરના રાજમાં આવ્યા છે, જ્યાં રાજા હતો ભૌમાસુર. એ ભૌમાસુરની સાથે યુદ્ધ કર્યું છે, અને એને કહેતા કે મૃત્યુને ઘાટ ઉતારી એનો વધ કરી, અને ભગવાન પોતે એના કેદમાં બંધાયેલી 16,101 રાણીઓ હતી એને છોડાવી છે. બધી જ કહેતા કે કન્યાઓ બહાર આવી છે, અને કન્યાઓ બહાર આવી ત્યારે કહેતા કે આ ભૌમાસુર એવો હતો, કોઈ રાજમાં જાય નાનું મોટું રાજ કરી અને પોતે લાવે જીતીને, એમાં જે સારી કન્યાઓ હોય ને એને ઉપાડીને લઈ આવતો હતો. પણ એક સારું હતું, એને એમ કે મારી સાથે લગ્ન કરવા છે, ના પાડે તો પછી એને કેદખાનામાં નાખતો હતો. પેલાના રાજા છે ને, એને કોઈ પાત્ર ગમતું ને તો લઈ આવે ઉપાડે, પણ એની મરજી વગર એને હાથ ન અડાડતા. એમ ભૌમાસુર હોય, જેને આપણે રાવણ કહીએ છીએ, જેને ગમી કે માં સીતા બહુ સારા છે. શૂરપંખા પોતાની બેન આવીને કહી કે ભાઈ તારા માટે સારામાં સારી કન્યા કોઈ હોય આ જગતમાં તો એ સીતા છે, અને વનમાં છે, તું લઈ આવે ને. લઈ આવ્યો રાવણ હરણ કરીને, પણ એની ઈચ્છા વગર પોતાના મહેલમાં સ્થાન ન આપ્યું. તો એ મોટા રાવણ કે અત્યારે જે આ ઘટનાઓ બને છે એ મોટા અસુરો. આપણે જેને અસુરો કહીએ છીએ અસુર છે જ નહીં. અત્યારે જેવો છે એ મોટામાં મોટા અસુરો છે. નાની દીકરીઓ હોય, નાની બાળાઓ હોય, યુવાન અવસ્થાએ પહોંચેલી ભણેલી ગણેલી દીકરીઓ હોય, રાતના સમય નીકળતી હોય, અને ખબર નહીં કેમ એ પ્રકારના કાયદા ન બને લ્યો. નહીતર દુબઈ જેવો દેશ આખો મુસ્લિમ કન્ટ્રી કહેવાય, બધા જ જાજા 90% મુસ્લિમ, છતાં ગમે ત્યારે એ દેશની અંદર કોઈ પણ સ્ત્રી નીકળે પછી મુસ્લિમ હોય કે હિન્દુ હોય કે ક્રિશ્ચન હોય એને છેડતી કરે અથવા એની સાથે કંઈ અલગ વ્યવહાર કરે, તરત જ એક જ સજા મૃત્યુદંડની. પછી એમ ન વિચાર કરે કે આને કર્યું તો આના માટે કેસ થશે. એક જ સજા ત્યાં કહેતા કે આ સજા તે કર્યું છે, આની સાથે ખરાબ કામ કર્યું છે, માટે કહેતા મૃત્યુ સજા છે, બીજી કોઈ સજા ખપે નહીં. એટલે ક્યારેય સાંભળવા નહીં મળે કે દુબઈની અંદર આવી ઘટના બની છે. તમે જોવો તો ખરા, દુબઈ જે ગયા હશે એના સ્ટોરો હોય મોટા મોટા, આખો સુવર્ણથી ભરેલો હોય, ગોલ્ડથી. બહાર જઈને માલિક ખાલી એક લોક મારે, અને કાચના દરવાજા હોય. સવારે આવે ને ત્યારે કાચનો દરવાજાને એક જ લોક ખોલે, દુકાન ખુલ્લી. કોઈ આટલું સોનું ન લઈ જાય, બોલો, ચોરી ન થાય. અને આપણે તો તાળા માર્યા હોય, બરાબર છે, તોય ચોરી જાય. ને ખબર પડી હોય ને કે આ ચોરી ગયો છે તો બોલો એને લડવા માટે, કેસ લડવા માટે બોલો માણસો મળી રહે. ખબર પડી છે કે આ બાળા સાથે કીધા બળાત્કાર ખરાબ ઘટના થઈ છે તો પાછો એને વકીલ મળી જાય. બોલો, વિચાર તો કરો. એ વકીલના મા બાપના સંસ્કાર કેવા હશે? ત્યારે આપણે એમ થાય. આખા દેશને ખબર પડે છે, બધાની નજર ખબર છે. અરે ગાંડો હોય એને ખબર પડે છે કે આ નરાધમે આવું કાર્ય કર્યું છે, તો પછી એના માટે આવું ક્યારેય કહેતા કે લડી ન શકું. એના માટે બને ને તો કહેતા કે એને અગેન્સ્ટમાં જઈ અને હું લડીશ, કે આને સજા અપાવીશ. એમ પેલા આપણે જેને અસુર કહીએ છીએ એ અસુર કરતા તો આ બધા મોટા નરાધમો અસુરો છે.
ભૌમાસુરે પોતે રાજમાં જાય, જીતીને લાવે સારી કન્યાને, પણ એની ઈચ્છા હોય ને તો જ, નહીતર પછી કહેતા કે કેદખાનામાં નાખતો હતો. એમ કરતા કરતા એને 16,100 કન્યાઓને ભેગી કરેલી. અને જ્યારે કન્યાઓને બહાર કાઢીને આવી, ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હવે અમારો હાથ કોણ સ્વીકારે? અને પહેલા તો એવો જમાનો હતો કે એક વખત ગઈ હોય પછી કોઈ એ વાતને અને એ વસ્તુને સ્વીકારવા તૈયાર ન થાય, ત્યારે એને હાથ જોડે, પ્રભુ હવે અમારું પાણી કોણ ગ્રહણ કરશે? કારણ કે આ જગતમાં બધા એમ કહેશે ભેમાસુર પાસે ગયેલી છે, માટે હવે તું અમને ન ખપે. અને ત્યારે કહેતા સ્વયં ભગવાન પોતે એ બધાના ઈચ્છા સંકલ્પને પૂર્ણ કરી ભગવાન પોતે રાજી થઈ કે હું તમારો હાથ સ્વીકારીશ. અને ભગવાને 16,100 રાણીઓ સાથે પરમાત્માએ લગ્ન કર્યા છે. આમ પરમાત્માના સુખદેવજી મહારાજ કે રાજન 16,108 રાણીઓ સાથે પરમાત્માએ પોતાનો ગૃહસ્થાશ્રમ સ્વીકારી અને એમાં રહી અને આનંદ આપી રહ્યા છે. પરીક્ષિત મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કે હે ગુરુદેવ, એ હજારો કન્યાને હરિજનારો જે ભૌમાસુરજી હતો એ પ્રભુને કેવી રીતે મળ્યો અને કેવી રીતે માર્યો, એ કથા મારે સાંભળવી છે, એ કહો. સુખદેવજી મહારાજ કે રાજન સાંભળ. ભૌમાસુર એ પોતે દેવોની માતા જે અદિતિ છે એના એક દિવસ સ્વર્ગમાં જઈ અને કુંડળ ચોરીને લઈ આવ્યો હતો. વરુણનું જે છત્ર કહેવાય એ છત્રને પણ આ ભૌમાસુર પોતે ચોરીને લઈ આવ્યો. અને મેરુ પર્વતની કહેતા કે મણી ઉપર જે સુવર્ણનો પહાડ દેખાતો હતો એને ચોરીને પણ પોતે લઈ આવ્યો હતો. આવી તો ઘણી બધી વસ્તુ ચોરીને પોતાના રાજ્યમાં ભેગી કરી હતી. એને કારણે ઇન્દ્રએ સ્વયં દ્વારિકામાં જઈ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને હાથ જોડીને પ્રાર્થના કરી. આ ઇન્દ્ર એ છે, પેલા ભગવાનને કહેતા કે આ તો બહુ નાનો છે, શું કરશે? પણ જ્યારે કહેતા કે ગોવર્ધન પર્વત ઊંચો કર્યો ને ત્યારે ખબર પડી જતા સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એટલા માટે કીધું બીજા કોઈ પાસે નહીં, ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારિકામાં જાઓ, ત્યાં જઈને પ્રાર્થના કરી, પ્રભુ આ બધું ચોરી ગયો છે, ચોરને કહેતા કે અમારી વસ્તુ પાછી અપાવો અને કહેતા કે એનો વધ કરો, એના કેદમાં રહેલી 16,100 રાણીઓને કહેતા સ્ત્રીઓને છોડાવો. આ વાતને સાંભળીને ભગવાન પોતે સ્વયં આવેલા અને કહેતા કાર્ય ખૂબ કર્યું અને એનો વધ કર્યો અને મૃત્યુને ઘાટ ઉતારી જેની જેની વસ્તુ હતી પાછી આપી. કન્યાઓ હતી એ કન્યાઓ પોતે રાજ્યમાં ન ગઈ પાછી, એનું પાણી કોણ ગ્રહણ કરે? સ્વયં ભગવાન પોતે ગ્રહણ કરી અને દ્વારિકામાં લાવ્યા હતા. સુખદેવજી મહારાજ કે રાજન એક દિવસ ભગવાન દ્વારિકાની અંદર હતા, ત્યારે નારદ મુનિને એમ થયું કે લાવો દ્વારિકાની અંદર હું જાઉં, ભગવાનના દર્શન કરવા આવ્યા છે. સ્વર્ગમાંથી આવ્યા ને એટલે ભગવાનને કંઈક અર્પણ કરવું જોઈએ. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કહે કે મંદિરે આવીએ ને ત્યારે કહેતા કે કાંઈક ને કાંઈક હાથમાં લઈને આવું. એટલે આપણે ત્યાં એક રિવાજ હતો કે મૂઠડી લઈ અને આપણે આવતા હતા કે લક્ષ્ય રહે કે મારે મંદિરે જવું છે. એનાથી કાંઈક મંદિર ચાલે નહીં આપણી એક મૂઠડીથી, પણ મનમાં લક્ષ્ય રહેતું. તું કોઈ એમ કહે ને કે ચાલ ને મારી સાથે મિત્ર, તો તરત મુઠ્ઠી દેખાય કે નહીં મારે મંદિરે જવું છે. પેલા એ લઈ અને આવી અને ત્યાં નાખતા હતા અને એ પછી કહેતા કબૂતરોને નાખતા હતા. એમ ભગવાનની પાસે કંઈક આવીએ ત્યારે આપણે કહેતા ગુરુજનો હોય, ભગવાન હોય એને અને રાજા હોય, મહારાજ શિક્ષાપત્રીમાં લખે એની પાસે જવું તો ખાલી હાથે ક્યારેય મહારાજ કે ન જવું, કાંઈ ને કાંઈક લઈને જવું. છેલ્લી બાકી તુલસી પત્ર લઈ અને જવું અને ભગવાનને અર્પણ કરવું. ગુરુજનને અર્પણ કરવું, રાજા હોય તો રાજાને અર્પણ કરવું. એવી રીતે કહેતા કે ભગવાનના દર્શન કરવા આવ્યા ત્યારે શું લઈને આવવું? તો પારિજાતનું એક પુષ્પ લઈ અને આવ્યા, ભગવાનને અર્પણ કર્યું. ભગવાન રાજી થઈ અને રૂકમિણીજીને આપ્યું કે લ્યો આ પારિજાતનું પુષ્પ તમે રાખો. હવે જે સ્થિતિ થઈ કથા એ જ સમજાવવામાં કે ઘર સંસારની અંદર કેવી રીતે ચાલવું જોઈએ, ઘર સંસાર એ ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરિત્ર ઉપરથી ખ્યાલ આવશે. કે ભગવાને કહેતા રૂક્ષ્મણીજીને જે ફૂલ આપ્યું ને પારિજાતનું, જેનાથી રાણીઓ ઘણી બધી હતી, એમાંથી 8 પટરાણીઓમાં સત્યભામા જે હતી ને એને ખોટું લાગ્યું. અને ખોટું લાગ્યું એટલે એને કીધું કે મને કેમ ના આપ્યું પ્રભુ? મીઠો કલહ થયો. નારદને લાગ્યું કે આ બરોબર થયું નથી. અને એ સમયે ભગવાનને કહેતા કે
પ્રાર્થના કરી, પ્રભુ આ એક પુષ્પ લાવ્યો તે તમને આપ્યું, તમે કહેતા સત્ય રૂક્ષ્મણીજીને આપ્યું, સત્યભામાને ખોટું લાગ્યું છે, માટે હવે શું કરવું? અને એવા સમય ભગવાને મનાવ્યા, પણ માને ક્યારે? કે એ વસ્તુ મળે તો માને. અને એ વસ્તુ લેવા માટે ભગવાને કીધું કે ચાલો સત્યભામા તમે તૈયાર થાઓ, આપણે બંને જણા સ્વર્ગમાં જઈએ. અને સ્વર્ગમાં ગયા, ત્યાં જઈ અને એક ફૂલ નહીં આખે આખું ઝાડ લઈ આવ્યા. ઝાડ લઈ આવી અને ત્યાં મૂક્યું હોય, કીધું કદાચ તમને ફૂલ આપું તો બીજી રિહાય, તો બીજી રિહાય તો મારે પાછું થવું ને, એના કરતાં કે આખું ઝાડ લીધું, ફૂલ આવે રાખશે ને આપે રાખશું. એટલે ભગવાન આખું પારિજાતનું વૃક્ષ લાવી અને જેને જેને જોતા હતા ભગવાન એને આવતા રહ્યા. આવી રીતે બધી જ રાણીઓને ભગવાન પોતે લઈ સાથે લઈ અને ભગવાન ખૂબ સુખ આપી રહ્યા છે. અને એમાં કહેતા કે એ સત્યભામાને જ્યારે લઈ ગયા ને એવા સમયે કહેતા કે પારિજાતનું વૃક્ષ તો ભગવાન લઈ આવ્યા, પરંતુ ભૌમાસુર જે હતો એના વધની કથા કહેતા કે ભૌમાસુર જ્યાં રહેતો હતો ને એ જ પ્રાગ જ્યોતિપુર નામનું કહેતા કે જે નરકસુર કહેવાય છે. અને એને કહેતા કે 6 કિલ્લાઓથી એને બનાવેલો મહેલ હતો. એમાં જે પહેલો કિલ્લો હતો ને એ કિલ્લો ગિરી પર્વતનો હતો, કહેતા મોટા મોટા પહાડો હતા. અને જેને કહેતા કે પહાડોને પાર કરી અને પછી આવી શકે એવી રીતે પહેલો ગઢને પાર કરવો હોય તો પહેલો પહાડોનો ગિરી પર્વત દુર્ગ હતો. બીજો શસ્ત્ર દુર્ગથી બનાવેલો, કહેતા કે જેવા પહાડોથી ઓળંગે ને એટલે કહેતા કે શસ્ત્રો ધારણ કરેલા કહેતા કે સૈનિકો હતા, એની સાથે લડવું પડે. અને કહેતા એની ત્યારબાદ કહેતા જલ દુર્ગ, કહેતા કે ફરતી કોઈ કહેતા કે જળની મોટી મોટી નદીઓ વહેતી હતી. કહેતા કે કોઈને આવવું હોય તો પણ એ નદીને પાર કરીને આવવું પડે. દિલ્હીનો જે કહેતા કે ગઢ છે ને એ ગઢના તમે જોયો હોય તો એ પ્રમાણેનો ગઢ છે. એ કહેતા ફરતી કોઈ પાણી અને પાણીની અંદર જીવજંતુ કહેતા મગર આદિક રહેતા હોય, તમે આવો ને અને પાર થાવ તોય મરી જાઓ. આવી રીતે મહેલનું રક્ષણ કરવા માટે આવા ગઢો બનાવતા હતા. એની અંદર કહેતા ચોથો અગ્નિ દુર્ગ હતો, કહેતા મોટી મોટી જ્વાળાઓ થાય એમાં આવે તોય મૃત્યુ પામી જાય. 5મો દુર્ગ હતો પવનનો, કહેતા કે ભયંકર આંધીમાં વંટોળાની અંદર આવે કાંઈ દેખાય નહીં. અને 6ઠો મૂળપાશ દુર્ગ, કહેતા મૂળ દાનવની માયાપાસથી આખો બનાવેલો હતો. લાગે આખી અલગ પ્રકારનો, પણ જે જાણીએ એના કરતાં ઊંધું હોય એવી માયાથી બનાવેલો હતો. પણ ભગવાને પોતાના સુદર્શન દ્વારા છોડતાની સાથે 6 દુર્ગને તોડી નાખ્યા. અને એવા જ સમયે પંચજન્ય પરમાત્માએ શંખને ફૂંક્યો છે. અવાજને સાંભળતાની સાથે જ જેટલા સૈનિકો આવ્યા ને એ ભયભીતથી કહેતા કે ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા. અને સ્વયં કહેતા કે એનો જ રાજા દોડતો દોડતો આવ્યો. અને જ્યાં રાજા દોડતો દોડતો આવ્યો ને, રાજાને થોડીક વાર ખબર પડી પછી, કારણ કે શંખનો અવાજ જાય પછી ખબર પડે ને, એટલે એને થોડીક વાર પછી ખબર પડી. પણ રાજા પોતે શક્તિ અને યુદ્ધ સાથે તાકાતની સાથે જ્યારે લડવા આવ્યો, ભગવાનની સાથે ખૂબ લડ્યો છે. અને ભગવાને પણ કહેતા કે મુષ્ટિકાના પહારથી ત્યાં ને ત્યાં ભૌમાસુરનો વધ કર્યો છે. સુખદેવજી મહારાજ કે રાજન, આમ ઘણા બધા અસુરોનો નાશ કરી અને ભૌમાસુરનો પણ ત્યાં યુદ્ધમાં કહેતા કે પરાજય કરી, નાશ કરી. એની માયાવી જે શક્તિ હતી એનાથી સૈન્ય ઉત્પન્ન કર્યું હતું એનો પણ નાશ કર્યો છે. બધાનો નાશ કરીને ભગવાનને પુષ્પથી વધાવ્યા છે. પૃથ્વી દેવી સ્વયં પ્રગટ થયા છે અને પૃથ્વી દેવીએ પ્રાર્થના કરી, ભગવાનની સુંદર મજાની સ્તુતિ કરી છે. નમસ્તે દેવ દેવેશ શંખ ચક્ર ગદાધર, હે પ્રભુ આપ શંખ ચક્ર ગદાને ધારણ કરનારા હું તમને સદાને માટે નમસ્કાર કરું છું. કારણ કે પૃથ્વી ઉપર જે કાંઈ ભાર હતા ને એ ભારને તમે ખૂબ સહન કહેતા મેં સહન કર્યા ને એ ભારને તમે કહેતા કે ખૂબ હળવા કર્યા છે, ખૂબ ભારને ઘટાડ્યો છે. આવી રીતે ભગવાનની સુંદર મજાની પૃથ્વીએ સ્તુતિ કરી છે. પોતે સ્વર્ગમાં પુત્ર ભગવદને અભયદાન આપી ભગવાન પાછા પોતે સ્વર્ગમાં ઇન્દ્રજીતને રાજી કરી અને ઇન્દ્રજીતે પારિજાતનું વૃક્ષ આપ્યું હતું એ સત્યભામાને આપી અને દ્વારિકાની અંદર સ્થાપિત કીધું. સુખદેવજી મહારાજ કે રાજન, એ જ વખતે રૂકમિણીજીને કહેતા કે અભિમાન આવ્યું હતું કે હું તો શ્રેષ્ઠ પટરાણી છું. કહેતા પ્રભુ મારી સાથે રહે છે, મને જ માન આપે છે અને મારી સાથે જ પરમાત્મા આવી રીતે કહેતા કે બંને ભાવ ક્યારેક માન પણ આપે છે ને ક્યારેક મારી મશ્કરી પણ કરે છે. મશ્કરી એ કે મને એક પુષ્પ આપ્યું અને કહેતા કે સત્યભામાને
આખું વૃક્ષ આપ્યું. એટલે ક્યારેક ભગવાન મને માન પણ આપે છે અને ક્યારેક મારી મસ્કરી પણ કરે છે. આવી રીતે ભગવાનને કહેતા કે ખૂબ રાજી કર્યા છે અને ભગવાને બધાને પોતાની છાતીએ લગાવી પોતાનું સુખ આપ્યું છે. સુખદેવજી મહારાજ કે રાજન, આમ સ્ત્રી સાથે હાસ્ય વિનોદ કરતા કરતા પરમાત્મા પોતાના ગ્રહસ્થ શ્રમની લીલાઓને વિસ્તારી રહ્યા છે. સુખદેવજી મહારાજ કે રાજન, શાંબના વિવાહની સુંદર મજાની કથા છે. નારદને વિચાર થયો પ્રભુના 16,108 લગ્ન થયા છે, તો કેમ બધાને સાચવતા છે, લાવો જોવા જાઓ. અને નારદ મુનિ આવ્યા ત્યારે જોયું તો બધા મહેલની અંદર એક એક કૃષ્ણ અને એક એક રાણી રૂપે દર્શન થયા છે. અને એમનો જે સંશય તો નારદ મુનિનો એ દૂર થયો. સુખદેવજી મહારાજ કે રાજન, આવી રીતે યુધિષ્ઠિર કહેતા કે ઇન્દ્રપ્રસ્થમાં પોતે રાજસુ યજ્ઞનું જ્યારે સુંદર આયોજન કર્યું, ભગવાનને નિમંત્રણ આપ્યું છે. એ સમયે જરાસંઘ નામના કેદીના રાજ્યમાં કહેતા ભગવાન પોતે પધાર્યા છે. અને જરાસંઘનો જ્યારે કહેતા કે નાશ થયો છે, જરાસંઘનો પુત્ર કહેતા સહદેવ હતો, એને ગાદી ઉપર બેસાડ્યા છે. અને જ્યારે રાજસુયજ્ઞમાં ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પધાર્યા છે ત્યારે કહેતા કે અગ્રગણ્ય કોને ગણવા, ત્યારે સહદેવે કીધું કે આ કૃષ્ણ છે એને જ અગ્રગણ્ય ગણો, એની જે પૂજા કરો. ત્યારે કહેવા માંડ્યા, જેણે તારા બાપાનો વધ કર્યો છે કે ભલે કર્યો પણ સ્વયં પરમાત્મા છે એ જ અગ્રગણ્ય હોવા જોઈએ, એની પૂજા થવી જોઈએ. બધા સહમત થયા, પણ શિશુપાળ હતો ને એ સહમત ન થયો. એ તો મીંડો જેવી તેવી ગાળો દેવા, કહેતા કે આને બેસાડાતો હશે, આ તો કહેતા કે ગાયોનો ચારનારો છે, આને તો કહેતા કે કોણ કહે છે કે આ તો ચોરી કરનારો છે. એવા શબ્દો જ્યારે શિશુપાલ બોલ્યો છે અને 100 ગાળ એની ભગવાને માફ કરી. 101મી ગાળ જ્યારે ગયો ને, ભગવાને પોતાનું સુદર્શન ચક્ર ચોડી અને તાતો કહેતા કે એનું ગળું કાપીને પાછું આવ્યું છે. પણ રાજા એના શરીરમાંથી તેજ નીકળ્યું છે, તેજ નીકળ્યું ને એ ભગવાનની અંદર સમાયણું છે. અને ત્યારે કહેતા કે બાજુમાં રહેલા યુધિષ્ઠિર મહારાજે નારદ મુનિને કીધું, આવું કઈ રીતે અસુર હોય ભગવાનને ગાળો આપે છે છતાં એનું તેજ ભગવાનમાં સમાયણું. ત્યારે કીધું કે આ કોઈ સામાન્ય જીવ નહોતું, જરાસંઘ શિશુપાલ. કારણ કે શિશુપાલ સ્વયં કહેતા કે ભગવાનના પાર્ષદ રૂપે પ્રગટ થયેલા જય અને વિજય રૂપ હતા. કહેતા કે સનકાદિકોનો શ્રાપ થયો માટે એને જન્મ લેવા પડ્યા હતા. આ એનો ત્રીજો જન્મ હતો. પ્રથમ જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશિપુનો હતો, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ રૂપે હતા, અને ત્રીજા જન્મ રૂપે કહેતા કે સ્વયં પોતે જરાસંઘ કે શિશુપાલ અને દંતવક્ર રૂપે પધાર્યા હતા. પછી તો ભગવાનના ખૂબ કહેતા કે રાજી પામેલા છે. સમય જતાની સાથે જ કહેતા કે દંતવક્રનો પણ ઉદ્ધાર થયો છે. સુખદેવજી મહારાજ કે રાજન, કુરુક્ષેત્રના યુદ્ધની કથા કૌરવોની સાથે કહેતા યુદ્ધ થયું છે. 18 અક્ષોણી સેનાનો નાશ કરી અને પરમાત્માએ આ પૃથ્વી પરનો જે કાંઈ ભાર હતો એ ભારને ઓછો કર્યો છે. પ્રભાએ યુદ્ધ વખતે દાઉજી કહેતા કે યાત્રાએ જ ગયા હતા અને ફરતા ફરતા દાઉજી નૈમિક શારણ્યમાં કહેતા કે રોમહર્ષણ કહેતા કે સુતજી મહારાજ વક્તા તરીકે ત્યાં બેઠા હતા અને કથા કહી રહ્યા હતા. અને એવા સમયે કથા કહી રહ્યા હતા ને, આ થોડીક અજુગતી છે કથા કહી રહ્યા હતા, પણ એવી વાતો કરતા હતા કે આ મોટા ને આ મોટા, હરખી વાત ન કરીને પછી એમાંથી એક તણખલું લઈ અને જેવું આમ ઘા કર્યો ને ત્યાં લાગતા ને સર ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા. કથા શ્રોતા કીધું કે વક્તા જતા રહ્યા ધામમાં, હવે શું કરવું? પછી તો બલરામજીને ફરીથી કીધું કે પાછા બોલાવો. ફરીથી પોતાની શક્તિ દ્વારા ફરીથી એમને જીવતા કર્યા, ફરીથી કથા કહેવા લાગ્યા. આવી સુંદર મજાની કથા એક આમાં રહેલી છે. ત્યાંથી પરમાત્મા કહેતા નૈમિક શરણને ફરતા ફરતા દાઉ ભૈયા પણ કહેતા કે દ્વારિકા આવ્યા છે અને સ્વયં ભગવાન પણ પોતે યુદ્ધને પૂર્ણ કરી વિજય બનાવીને પાછા એ પણ દ્વારિકા પધાર્યા છે. આમ કૃષ્ણ બલરામે અસુરોનો નાશ કરી પૃથ્વી પર મોટા ભાગના અધર્મીઓ હતો એ બધાનો પરમાત્માએ નાશ કર્યો છે. આવી રીતે સુંદર મજાની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છે. એ રાજા સાંભળ, હવે પરમાત્માના જે મિત્ર છે સુદામા એને તને કથા કહું, પણ અત્યારે નહીં, સાંજના સત્રમાં. કારણ કે મિત્ર હોય તો મિત્રનો પ્રેમી એવો જ હોય ને, એ કાંઈ 5 મિનિટમાં પૂરો થાય નહીં. કહેતા કે સાંજે પુનઃ આપણે કહેતા 8:15 આ કથા મંડપમાં પધારીશું
અને 10 વાગ્યા સુધી આપણે એ ભગવાનના મિત્ર સુદામા એને શા માટે દુઃખ આવી પડ્યું અને ભગવાને કેવી કૃપા કરી એની ઉપર અને મિત્રતા કેવી હોવી જોઈએ એનું સુંદર લેસન કહેતા કે શ્રીમદ ભાગવત આ સુદામા ચરિત્ર દ્વારા મને તમને સંભળાવશે, જાણવા મળશે. તો આવો ભગવાનના જયનાદ સાથે અત્યારની કથાને આપણે પૂર્ણ કરીએ.